સાથે જોડે છે તો કર્તૃત્વ. કઈ વસ્તુ આત્માને કર્મફળ સાથે જોડે છે? ભોક્તૃત્વ. જો કર્તૃત્વ ન હોય તો બંધન ન હોય. જે માણસ ઊંઘમાં હોય અને કદાચ આપણેથી કોઈ લાત વાગી જાય તો કોઈ આપણે કોઈ સજા નથી કરતું. તે જ રીતે આજકાલ કોર્ટની અંદર ધારો કે એવું સાબિત કરવામાં આવે કે આ માણસે ગુનો કર્યો ખરો, પણ ગુનો કરતી વખતે એ માણસ ભાનમાં નહોતો. કોઈ એને ખૂબ દારૂ પીવડાવ્યો, ધારો કે આવું થયું ને વચ્ચે, ખૂબ દારૂ પીવડાવ્યો હતો અને પછી એ કંઈક કરે તો એ માણસ એના ભાનમાં ન હોવાને કારણે એ કરવા માટે જવાબદાર નથી ગણાતો. ટૂંકમાં આજે આપણે પણ સ્વીકારીએ છીએ કે જ્યાં કર્મની પાછળ પોતાનો સંકલ્પ હોય, ઈરાદો હોય, તો ઈરાદાપૂર્વકનું કર્મ જ હંમેશા મને એને માટે હું જવાબદાર છું. જે ઈરાદા રહિતનું કર્મ છે એના માટે હું જવાબદાર નથી. આપણે કેટલું કર્મ, આપણે શ્વાસોશ્વાસને કેટલાય જીવજંતુ એની અંદર પણ મરતા હશે, છતાંય પણ ઈરાદા રહિતનું કર્મ હોવાને કારણે આપણે જવાબદાર ન ગણી શક્યા. અને તો ઈરાદાપૂર્વકનું કર્મ એટલે કર્તૃત્વ. હું કર્મ કરી રહ્યો છું, આ પ્રકારનો સંકલ્પ ઈરાદો જે હોય એ જ કર્મ હંમેશા મને કર્મ સાથે જોડે, એ જ કર્મનું બંધન કરનારો નીવડે. અને જે કર્મ ફળ જયારે જન્મ આવે તો હું આ ફળ ભોગવી રહ્યો છું, એ ભોક્તૃત્વ બુદ્ધિ છે, એ આત્માને કર્મફળ સાથે જોડે છે. આ આત્માના જ્ઞાનથી મને જ્ઞાન થાય કે કર્તૃત્વ અને ભોક્તૃત્વ બંને ખોટા છે, એ બંને ભ્રમ છે. એ ભ્રમથી મુક્ત થવું ત્યારે કર્મ અને કર્મફળ બંને સાથેના સંબંધમાંથી મુક્ત થઈ ગયો. આ રીતે જ્ઞાન કર્મને બાળે છે. કર્મને બાળે છે અર્થાત કર્મની બંધન શક્તિ છે એ બંધન શક્તિને બાળે છે. કઈ વસ્તુ કર્મને ખરેખર બંધનની શક્તિ પ્રદાન કરે છે? કર્તૃત્વ. ખરેખર કર્મ પોતે જડ હોવાને કારણે આત્માને બાંધી શકે પણ નહીં. કર્મફળ પણ આપણે બાંધી ન શકે, બાંધતું પણ નથી. પરંતુ કઈ વસ્તુ કર્મ કે કર્મફળને બંધન કરવાની શક્તિ પ્રદાન કરે છે? પેલું કર્તૃત્વ અને ભોક્તૃત્વ. જેમ કેમેરાની અંદર પેલી ફિલ્મની અંદર કેમિકલનું કોટિંગ લગાવ્યું હોય તો જ બહારથી આપણે ફિલ્મ પડે, નહીં તો ના પડે. સાદો કાગળ કેમેરામાં હોય તો કોઈ પ્રકારની આંખ જે રીતે અંકિત થતું નથી કોઈ ચિત્ર. એ ક્યારે ચિત્ર અંકિત થાય? જયારે એના પર પેલી કોટિંગ લગાડી હોય ત્યારે, પડ હોય ત્યારે. તે જ રીતે આપણામાં કર્તૃત્વ અને ભોક્તૃત્વનું પેલું પડ લગાવ્યો હોય ત્યારે જ આ કર્મ અને કર્મફળની છાપો જે છે આપણા અંકિત થાય. એ કર્તૃત્વ ભોક્તૃત્વનું પડ ન હોય તો કર્મ કે કર્મફળ કોઈ પ્રકારની અસર ઉત્પન્ન કરી શકતું નથી. અને આ રીતે ખરેખર કહેવા જઈએ તો કર્મ પણ બંધન કરનાર નથી હોતું અને કર્મને બાળવાની પણ આવશ્યકતા નથી હોતી. જે બાળવાની આવશ્યકતા છે એ જે કર્તૃત્વ અને ભોક્તૃત્વ જે આપણને કર્મ અને કર્મફળ જોડનારું છે એ બળી. અંતેજી હવે કર્મ કે કર્મફળ કોઈ પ્રકારની અસર ઉત્પન્ન કરવા માટે શક્તિમાન નથી. પહેલા બિચારું નહોતું કરતું. કર્મને બંધનરૂપ ગણીને બહુ દોષ આપ્યો છે. એટલે આપણા મનમાં કર્મ માટે એક પ્રકારનો અભાવ એટલા માટે કર્મ બંધન. કર્મ બંધન નથી. કયું બંધન છે? કર્તૃત્વ બંધન છે. કર્મફળમાં બંધન નથી. આ સંસાર તો કે નહીં, ભોક્તૃત્વ બંધનરૂપ છે. આ જગત બંધનરૂપ નથી. એનું ભોગવ ઈચ્છતો તો બંધન. અને તો જ્ઞાન રૂપી અગ્નિ આ કર્તૃત્વ અને ભોક્તૃત્વને બાળીને ભસ્મ કરી નાખે. અને એ જ રીતે કર્મ અને કર્મફળની જે બંધનાત્મક શક્તિ છે એ બળી ગઈ. તેથી એટલે શંકરાચાર્ય મહારાજ કહે છે નિર્બીજમ કરોતી. સ્વરૂપથી કર્મ ના બળી જાય પણ કર્મનું જે બંધનાત્મક શક્તિ છે એ બળી જતી હોય છે. જેમ આપણે બીજને શેકીએ તો બીજની જે અંકુર ઉત્પન્ન કરવાની શક્તિ જેમ બળી જાય તે રીતે શેકવાથી બીજ બળતું જ હોય છે પણ આખું બીજ નથી બળતું. બીજની પેલી શક્તિ બળી જાય છે. તેમ જ્ઞાન વૈજ્ઞાનિક કર્મ આખું ના બળે, કર્મની બંધનાત્મક શક્તિ બળી જાય એટલે કે કર્તૃત્વ બળી જાય. નહીં સાક્ષાદેવ જ્ઞાનાગ્નિ તાની કર્માણી ઇંધનવત ભસ્મીકર્તુમ શક્નોતિ. એવું નથી કે જ્ઞાન કે અગ્નિ છે એટલે કે ભડભડ બળશે બધું, એવું નથી. પેલો અગ્નિ ભડભડ બળતો હોય એટલે આપણે જ્ઞાન રૂપી અગ્નિને કારણે કઈ બળવા મળશે એવું નથી. એવું કઈ આ પ્રકારનો અગ્નિ નથી. તસ્માત સમ્યક દર્શનમ સર્વકર્મણામ નિર્બીજત્વે કારણ અભિપ્રાય. અને અભિપ્રાય ભગવાનનો એ છે કે આજે સમ્યક દર્શન એટલે કે આત્માનું યથાર્થ દર્શન આ બધા કર્મોને નિર્બીજ બનાવવાનું કારણ છે. હવે બીજો પ્રશ્ન થયો. ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા ક્ષીયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દૃષ્ટે પરાવરે. કે જયારે પરાનાવર આત્માનું જયારે જ્ઞાન થાય ત્યારે ક્ષીયંતે ચાસ્ય કર્માણી આ જ્ઞાની પુરુષના બધા કર્મ ક્ષીણ થઈ જાય છે. કર્મ ભાઈ ત્રણ પ્રકારના કયા છે?
સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ અને આગામી કર્મ. પૂર્વ અનેક જન્મની અંદર આપણે સંચિત કર્યા હોય બધા સંચિત કર્મ જે આપણા હિસાબમાં આપણા ખાતામાં લખેલા છે, એમાંથી જે અંશ આ દેહના જન્મ માટે આ જવાબદાર છે એનું નામ પ્રારબ્ધ કર્મ. અને હવે પછી જે કર્મ કરી રહ્યા છે જે ભવિષ્યમાં ફળ ઉત્પન્ન કરશે નામ આગામી કર્મ. તો ભગવાન એ કર્માણી એમાં બહુવચન વાપર્યું છે. કર્મ, કર્મણી, કર્માણી. કર્માણી અર્થાત 2 થી વધારે પ્રકારના કર્મ. તો 3 પ્રકારના લોકો એમ કહે છે કે જ્ઞાન રૂપી અગ્નિથી બધા 3 પ્રકારના કર્મ સંચિત, પ્રારબ્ધ અને આગામી આ 3 કર્મ જ્ઞાન રૂપી અગ્નિથી વળીને ભસ્મ થઈ જવા જોઈએ. અને એવું થાય છે કે એ જ સમજાવે છે શંકરાચાર્યજી. તો કર્માણી બહુવચન હોવાને કારણે 3 પ્રકારના કર્મ. તો હવે અગ્નિનું દ્રષ્ટાંત આવે છે કે અગ્નિ હંમેશા યોગ્ય વસ્તુને ભસ્મીભૂત કરે, અયોગ્ય વસ્તુને નહીં. અંતે રીતે જે કર્મ ભસ્મીભૂત કે નિર્બીજ થવા માટે યોગ્ય છે એને જ આ જ્ઞાન રૂપી અગ્નિ નિર્બીજ કરે છે, અને જે યોગ્ય નથી એને નિર્બીજ કરતું નથી. એ શંકરાચાર્ય હવે સમજાવે છે. સામર્થ્ય યેન કર્મણા શરીરમારબ્ધમ તત્પ્રવૃત્ત ફલત્વાत् ઉપભોગેનૈવ ક્ષીયતે અતઃ યાની અપ્રવૃત્ત ફલાની જ્ઞાનોત્પત્તેઃ પ્રાકૃતાની જ્ઞાન સહભાવીની ચ અતીત અનેક જન્મ કૃતાની ચ તાની એવ સર્વાણી ભસ્મસાત કુરુતે. સામર્થ્યાત, સામર્થ્ય એટલે કે આ સંદર્ભને ધ્યાનમાં રાખીને આ જ્ઞાન રૂપી અગ્નિનો સંદર્ભ હોવાને કારણે યેન કર્મણા શરીરમ આરબ્ધમ, જે કર્મથી આ શરીરનો પ્રારંભ થયો છે અર્થાત પ્રારબ્ધ કર્મ, એનું નામ પ્રકર્ષણ આરબ્ધમ પ્રારબ્ધમ. આરબ્ધમ અર્થાત જેનો પ્રારંભ થઈ ગયો છે, આરંભ થઈ ગયો છે. પ્રારબ્ધ સારી રીતે જેનો આરંભ થઈ ગયો છે. અને તેથી આ જે કર્મથી આપણે આ દેહ પ્રાપ્ત થયો અને આ જીવન પ્રાપ્ત થયું અને જીવનના બધા સંજોગોને બધું પ્રાપ્ત થયું, એ કર્મને શું કહેવાય? પ્રારબ્ધ કર્મ. એટલે જ્યોતિષી લોકો જયારે આપણું જ્યોતિષ જોઈને જાત જાતનો જયારે ભવિષ્ય ભાગે ત્યારે શેને આધારે એ જ્યોતિષમાં શું હોય છે? આપણી કુંડલીમાં પ્રારબ્ધ કર્મ. આ માણસ પછી જીવનમાં જે પુરુષાર્થ કરશે એની કેવી અસર થાય એવું એમાં નથી લખ્યું હતું. આ કયા પ્રકારનો પુરુષાર્થ કરશે એવી શક્યતા એમાં બતાવે, પરંતુ પુરુષાર્થથી માણસ પ્રારબ્ધની જે દિશા છે એને પણ એક વળાંક આપી શકતો હોય છે. અને એટલા માટે 2 હાથ જોતા હોય. પેલા હાથ જોનારો ડાબો હાથ ને જમણો હાથ. ડાબો હાથ એટલે જન્મ્યો ત્યારે છે, જમણો હાથ ત્યારે હવે છે ત્યારે. એટલે કેટલો વિકાસ થયો જોઈએ કે આમાં જો જન્મ્યો ત્યારે આવો હતો, હવે આટલી લાંબી રહે. એટલે પુરુષાર્થથી બંને વસ્તુ કરીએ આપણે, બંને બાજુની રેખાઓ થાય. એટલે કોઈ રેખા લાંબી થાય અને કોઈ વાંકી થાય ને નવી ઉત્પન્ન પણ થાય. અર્થાત આપણા પુરુષાર્થથી અથવા આપણા કર્મથી આપણું ભાવિ સુધારીએ પણ ખરા અને બગાડીએ પણ ખરા, બંને વસ્તુ દેખાય. એક પુરુષાર્થ છે અને એક પ્રારબ્ધ છે. પ્રારબ્ધ અર્થાત જે વસ્તુ પર મારો કાબુ નથી, તે વસ્તુ પર મારો કાબુ નથી, અને તેથી જે આપણે કે ઈશ્વરની કૃપાથી કે ઈશ્વરની સ્કીમથી કે યોજનાથી પ્રાપ્ત થાય છે. અને કૃપા ના કહેવાય તો જે ઈશ્વરની યોજનાથી વસ્તુ બનતી હોય નામ પ્રારબ્ધ. ભક્ત લોકો એમ કે ઈશ્વરની કૃપાથી પ્રાપ્ત થાય છે. આપણે એમ કહીએ કદાચ એવી આપણામાં શ્રદ્ધા, એના માટે શ્રદ્ધા જોઈએ ખૂબ, કે જે કરે ભગવાન કઈ દફડા મારે તોય અને આપણે પીડે તોય પણ અને બધું દુઃખ આપ કરે તોય પણ એની કૃપા જ છે. એવા કૃપા જોવા માટે બહુ મહાન શ્રદ્ધા જોઈએ. પણ કંઈક ભગવાનની યોજના છે તો આપણે સ્વીકારીએ જ છે, યોજના વગર કંઈ કરતો નથી. અને તેથી જે કંઈ સંજોગો બની રહ્યા હોય છે બધા એનો કાબુ ઈશ્વરનો હોય છે એમના પર. અને આપણું શરીર જે પ્રાપ્ત થયું પણ આપણે નક્કી નથી કરી શકતા. કાર્ય અવશ્ય એટલે બધા પ્રકૃતિને વશ થયેલા લોકો અસહાય રીતે જ જન્મતા હોય છે. એમાં એમની પોતાની અસ્વતંત્ર રીતે જન્મતા હોય છે. અસ્વતંત્ર કે પરતંત્ર રીતે જીવનના પ્રસંગો આપણી સમક્ષ આવતા હોય છે. આ બધું કોણ સર્જે છે? તો કે પ્રારબ્ધ.
નહીં તો જો આ પ્રારબ્ધ કર્મ પણ જ્ઞાન રૂપી અગ્નિથી ભસ્મ થઈ જાય તો જ્ઞાનીને જેવું માણસને જ્ઞાન થયું કે તરત પછી એનું જીવન ટકે જ નહીં. કારણ કે દેહ એટલા જ માટે ધારણ કર્યો છે કે આ મુક્ત થવા માટે. એકવાર જ્ઞાનને કારણે માણસ મુક્ત થઈ ગયો અને પછી એને જીવંત રહેવા માટે એનું કોઈ કારણ રહ્યું જ નહીં. એટલે ઘણા લોકો એમ માને પણ છે કે જ્ઞાન થયા પછી માણસ જીવે નહીં. કોઈ એમ કે 21 દિવસ જીવે બસ, કોઈ કંઈક અમુક કલાકો કહેતું હોય છે. જ્ઞાન થયા પછી આ દેહ ટકી જ ના શકે. અને એવું બહુ સિરિયસલી ગંભીરતાથી માનનારા વેદાંતના જ લોકો છે. એમ વેદાંતના ઘણા લોકો એમ માને છે કે જ્ઞાન થયા પછી શરીર ટકી જ ના શકે, મરી જ જાય માણસ. કારણ કે એને ટકાવી રાખવાનું પ્રેરક બળ કરો. અજ્ઞાન જ આને ટકાવી રાખે. જીજી વિશાળ, મારે જીવવું છે, આ મારે જીવવાની ઈચ્છા હોય, મારે જ્ઞાની થવું, મારે આ સુખી થવું છે, આ ઈચ્છાને કારણે જ આ બધું નભે છે ને. મિત્ર, આપણને આવી રીતે અંદરથી પ્રેરણા કરનાર કોણ? દરેક કર્મમાં આપણે હારી ગયા હોય, થાકી ગયા તોય પણ આપણે જીવન છોડતા નથી. નક્કી કર્યું માણસે કે બસ મારે તો આપઘાત જ કરવો છે, પ્રયત્ન કર્યા પછી કઈ નથી કરવું. કેમ? એ જીજી તીવ્ર ઈચ્છા છે, હોવી જ જોઈએ. ભાઈ કોણ આપણે એવું પ્રેરે છે? જીવવાની તીવ્ર ઈચ્છા છે, સુખી થવાની તીવ્ર ઈચ્છા છે. આ બધી તીવ્ર ઈચ્છા કોને કારણે છે? અજ્ઞાનને કારણે છે. એ ન હોય તો માણસ જીવે પણ નહીં. અંતેથી જ્ઞાની પુરુષની આ સર્વ ઈચ્છાઓ જયારે નિર્મૂળ થઈ ગઈ ત્યાર પછી એને જીવવાનું કોઈ કારણ રહ્યું જ નહીં. તો આપોઆપ જ એનો દેહ જે છે એને જીવવાનું કોઈ પ્રકારની પ્રેરણા કે કોઈ પ્રેરક બળ ન હોવાના કારણે દેહ પડી જ જવાનો એવું માને છે. કોઈ 3 દિવસમાં પડી જાય, કોઈ 21 દિવસમાં પડી જાય, કોઈ 72 કલાક એટલે 3 દિવસમાં પડી જાય. આવું બધા કહેનારા હોય છે. પણ એવું જ જો હોય તો પછી કોઈ જ્ઞાની પુરુષ આપણી મધ્યમાં ટકી જ ના શકે. જેવું જ્ઞાન થયું, ડ્રોપ ઓફ ગયા. એ પછી આપણે ખબર પડે કે જ્ઞાન થયું હશે, કારણ કે નથી. પણ એવું જ જો હોય તો પછી એ જ્ઞાનનો લાભ આપનાર તો કોઈ રહે જ નહીં આપણા પાસે. અંતેથી એટલે ઉપદેક્ષંદિતે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ, એટલે ઉપદેક્ષંદિતે જ્ઞાનમ એક અઉમેરતે કે અનુલોપ ઉપદેશંદિતે અજ્ઞાનમ. કોણ? જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ તે અજ્ઞાન ઉપદેશ, એવું પણ અર્થ કરનારા છે. અંધ પરંપરા જ ચાલુ હોય, કોઈ પ્રકારની જ્ઞાન પરંપરા ના ચાલી શકે. અને એવી જ્ઞાની નામનો એક માણસ છે જેને આપણે જીવન મુક્ત એનો આપણે સ્વીકાર કરતા હોય. તસ્ય તાવદેવ ચરમ યાવન્ન વિમોક્ષે અથ સંપત છે. એટલે આ દેહ પણ એક પ્રકારનું અવરોધ તો જ્ઞાની માટે બનતું જ હશે એની પૂર્ણ મુક્તિમાં. દેહ હોવાને કારણે એનું પણ કઈ ને કઈ પ્રકારનું બંધન રહે છે. એ કે ત્યાં સુધી એને આ બંધનનો અનુભવ કરવો પડશે જ્યાં સુધી આ દેહ પતન થયું નથી. પછી બધી રીતે છૂટતો. અત્યાર સુધી થોડીક અંશ જેટલી મર્યાદા રહી જતી હોય. દેહની અંદર પીડા હોય, આ બધું હોય જ. તે અનેક પ્રકારના સંજોગો ઉત્પન્ન કરતું હોય એને કારણે જ્ઞાનીને પણ જાણે કે એટલા પ્રકારના બંધનનો લેશ ન રહી જતો હોય. એની દ્રષ્ટિએ ભલે ન હોય, પણ વ્યવહારની દ્રષ્ટિએ આપણે કહી શકીએ કે એ પ્રકારનો એક લેશ રહી જતો હોય. પરંતુ એ લેશ રહેતો જ હોય છે, અર્થાત પ્રારબ્ધ કર્મ. કારણ કે એને તો એ બીજમાંથી તો અંકુર ફૂટી ચૂક્યો. હવે તમે શું કરો? જે બીજમાંથી અંકુર ફૂટી ગયો એ તો બાળવા માટે રહ્યું જ નથી. જેમાં અંકુર ફૂટ્યા નથી એને તમે શેકી લો. પરંતુ જેમાં અંકુર ફૂટી ગયો અને વૃક્ષ પણ આવી ગયો એ બીજ એવા ભસ્મસાત થઈ જ ના શકે. અંતેથી એ તો કહે છે ઉપભોગે નૈવ ક્ષીયતે. અંતેથી એ જે કર્મ પ્રારબ્ધ કર્મ તો ઉપભોગથી જ એનો ક્ષય થાય, બીજે તો ના થાય. કર્માને તો બહુવચન કેમ ભગવાને વાપર્યું છે? ભગવાન જાણે આવા કર્મના વિભાગો તો પછી બધા કયા આપણે તો આ કર્મ, પેલું કર્મ, ફલાણું કર્મ. એટલે ઘણા એમ બાપુ છે કે આ પ્રારબ્ધ કર્મ, સંચિત કર્મ, આગામી 3 પ્રકારના કર્મનું બહુવચન કર્માણી ભગવાને કર્યું. એટલે 3 પ્રકારના કર્મ ભસ્મ થઈ જાય. એની ના નથી, દ્રષ્ટિબિંદુ પર આધાર રાખે છે. જ્ઞાની દ્રષ્ટિ એમ કહેવાય કે બધા કર્મ ભસ્મ થઈ ગયા. કારણ કે એ તો કઈ કર્મ આ દેહ દ્વારા કરતો હોય ત્યારે પણ એ તો કઈ નહીં કિંચિત કરો મેથી. અને પોતે કઈ કર્મ કરતો ન હોવાને કારણે માત્ર એ કર્મ કરે છે એ પણ અન્યની દ્રષ્ટિએ કરતો હોય છે. એટલે કહેવાય કે જ્ઞાની દ્રષ્ટિએ તો બધું ભસ્મ થઈ ગયું. અને છતાં પણ ભસ્મ થવાનો પ્રકાર, પ્રારબ્ધ કર્મના ભસ્મ થવાનો પ્રકાર નિર્બીજત્વમ છે. ત્યારે સંચિત અને આગામી કર્મ છે એનો ભસ્મનો પ્રકાર એવો છે કે એનું કોઈ પ્રકારની ફળ ઉત્પન્ન થતું જ નથી. આ ફળ ઉત્પન્ન થયું છતાં પણ એના પર અસર નથી કરતું અને પેલામાં ફળ ઉત્પન્ન થતું નથી. એ રીતનો તફાવત રહેતો જાય છે.
સામર્થ્યાદીન કર્મણા શરીરમાં આરબ્ધમ તત્પ્રવૃત્ત ફલત્વાત. કારણ કે એ જે પ્રારબ્ધ કર્મ જે છે એ તો પોતાના ફળ આપવામાં પ્રવૃત્ત થઈ ગયા હોવાને કારણે ઉપભોગે નિવક્ષ્યતે એ કર્મ છે. તત્કર્મ પ્રવૃત્ત ફલત્વાત ઉપભોગે નિવક્ષ્યતે એ કર્મ જે છે તે તો યેન અને તત એ તો ઉપભોગથી એનો ક્ષય થાય છે. અંતો પછી કયા કર્મનો નાશ થાય છે? અતઃ તેથી યાની અપ્રવૃત્ત ફલાની જ્ઞાનોત્પત્તે પ્રાકૃતાની જ્ઞાન સહભાવીની ચ અતીત અનેક જન્મકૃતાની ચ તાની એવ સર્વાણી ભસ્મસાત કુરુતે. અતઃ તેથી યાની અપ્રવૃત્ત ફલાની. અપ્રવૃત્ત ફલાની એટલે જે કર્મ હજી પોતાનું ફળ આપવામાં પ્રવૃત્ત થયા નથી. જ્ઞાનોત્પત્તે પ્રાકૃતાની આ જન્મમાં જ્ઞાન થયા પહેલા જે કંઈ કર્મ કર્યા હોય એમાંના કેટલાક કર્મ પોતાનું ફળ આપવામાં પ્રવૃત્ત થયા હોય તો જુદી વાત છે. પણ આ જન્મમાં પણ જે અનેક કર્મ કર્યા છે એમાંના જે કર્મ હજી ફળ આપવા પ્રવૃત્ત થયા નથી એ હવે ફળ નહીં આપે. જ્ઞાન સહભાવી નીચે અને જ્ઞાન થયા પછી જે કર્મ કરવામાં આવે છે જ્ઞાન સહિત જે કર્મ કરવામાં આવે છે એ કેવી રીતે કરવામાં આવે છે? નૈવ કિંચિત કરોમિતિ એને આગામી કર્મ કહે છે. એ આગામી કર્મનો એને લેપાયમાન એ લેપતો નથી. દરેક કર્મનો જુદો સંબંધ હોય છે. સંચિત કર્મ હોય છે એ બળી ગયા, પ્રારબ્ધ કર્મ હોય છે એ ભોગવેલા છે. આગામી કર્મ હોય છે એ લેપાતો નથી. ચિતિબલાત નાપ્યુત્તરૈ શ્લિષ્યતામ. એટલે જે પ્રારબ્ધ કર્મ નહીં આપણે સંચિત કર્મ છે પ્રાક કર્મ પ્રવિલાપ્યતામ. સંચિત કર્મ છે એનો પ્રવિલાપ થઈ ગયો. પરંતુ જે આગામી કર્મ છે એ તો ન શ્લિષ્યતામ એનો કોઈ આશ્લેષ થતો નથી. દ્રષ્ટાંત આપે જેમ કર્મ કમળનું પત્ર જેમ જ્યોતિ ભીંજાતું નથી તે જ્ઞાની પુરુષ પણ કર્મથી કારણ કે એનું કર્તૃત્વ ન હોવાને કારણે મુધા ચેષ્ટા માત્ર આગળના શ્લોકોમાં સમજાયું. યસ્ય સર્વે સમારંભા. આજે બધા શ્લોકો આગામી કર્મની જ વાત કરી કે જ્ઞાની પુરુષ દ્વારા સર્વ કર્મ થતા હોવા છતાં પણ એને લેપાતો નથી. એટલે જ્ઞાન સહભાવીની છે. અતીત અનેક જન્મ કૃતાની છે અને પછી આ જન્મ પહેલા અતીત પૂર્વના અનેક જન્મમાં જે કર્યા હોય એ બધા ફળ પણ તાની એવ સર્વાણી ભસ્મસાત કુરુતે. માત્ર એ બધા જ કર્મો આ જ્ઞાનથી ભસ્મસાત થઈ જાય છે અને પ્રારબ્ધ કર્મ ભસ્મસાત થતું નથી. અર્થાત આ દેહ ચાલુ રહેતો હોય છે એનો વ્યવહાર પણ ચાલુ રહેતો હોય છે એનો કહેવાનો ભાવાર્થ છે. નહીં તો જ્ઞાનોદય સમયમેવ દેહાપોહે તત્વદર્શિભિઃ ઉપદિષ્ટમ જ્ઞાનમ ફલવદિતિ ભગવદ અભિપ્રાયસ્ય બાધિ તત્વ પ્રસંગાત. ભગવાન પોતે જ આગળ કહ્યું ઉપદેક્ષન્તે તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. જ્ઞાની અને તત્વદર્શી પુરુષો તને જ્ઞાન પ્રદાન કરશે તો જ્ઞાની તત્વદર્શીનું અસ્તિત્વ જ ના હોય ધારો કે. એટલે ભગવાનના વચનથી પણ કહી શકીએ કે પ્રારબ્ધ કર્મનો ક્ષય થતો નથી. ભગવાનના વચનથી પણ કહેવાય કે જીવન મુક્ત પુરુષ છે. જોકે સ્થિત પ્રજ્ઞાનું બધા વર્ણનમાં તો જીવંત પુરુષનું વર્ણન કે મરેલાનું વર્ણન નથી કરતા ત્યાં. જીવંતનું જ આ બધું વર્ણન છે એટલે જીવન મુક્તનું ભગવાન વર્ણન કરે છે. અને સાથે સાથે જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ તે જ્ઞાન ઉપદેક્ષંતી તને જ્ઞાનનો ઉપદેશ કરીને ભગવાન કહે છે કે આ પ્રકારના જ્ઞાની જીવન મુક્ત પુરુષો હોય છે. તો ભગવાનનું આ વાક્ય પેલા વાક્યથી વિરુદ્ધ થઈ ગયું. અહીં ભગવાન કે છે જ્ઞાન રૂપી અગ્નિ સર્વ કર્મને ભસ્મ કરી નાખે છે. એમાં પ્રારબ્ધ કર્મનો ભસ્મ જો ભગવાનને અભિપ્રેત હોત તો ભગવાન આગળ જે કહ્યું કે જ્ઞાની અને તત્વદર્શી મનુષ્ય પુરુષો તને જ્ઞાન પ્રદાન કરશે એ વચન બાધિત અર્થાત એનો વિરોધ થાય. અંતેથી બેનો વિરોધ ન થાય. સામર્થ્યાત એટલે કે કોન્ટેક્સ્ટ. આમાં ભગવાનના પૂર્વાપર સંબંધ જો જોઈએ તો એટલે એવું નથી કહેતા શંકરાચાર્ય પોતાનો પણ ભગવાનના અભિપ્રાયને જ આમાં કહે છે કે પૂર્વાપર સંબંધ જો જોઈએ તો ભગવાને પહેલા કહ્યું એના સંદર્ભમાં જો આ શ્લોકને આપણે ઘટાવીએ તો એનો અર્થ એવો જ થાય કે પ્રારબ્ધ કર્મનો આ જ્ઞાનથી નાશ થતો નથી. આચાર્ય લાભ અન્યથા અનુપત્યા. આપણા શાસ્ત્રો આચાર્યની વાત કરતા હોય છે. સમિતપાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ એવું આચાર્ય પણ ન હોય જેવો પ્રારબ્ધ કર્મ પણ ક્ષય થઈ જતો. અન્યથા અનુપત્યા એટલે શ્રુત અર્થાપત્તિ. પ્રવૃત્ત ફલ કર્મ સંપાદક અજ્ઞાન લેશમ ન નાશયતિ. એટલે આનંદ ગિરિયાને અજ્ઞાન લેશ કહે છે.
કે પ્રારબ્ધ કર્મ જેનાથી ઉત્પન્ન થયા છે એવું અજ્ઞાનનો લેશ, કારણ કે પ્રારબ્ધ કર્મ અજ્ઞાનમાંથી જન્મેલા છે, તો અજ્ઞાનનો થોડો લેશ અજ્ઞાનીના જીવનમાં પણ રહી જાય છે અને એટલાનો વ્યવહાર ચાલુ રહેશે. આનો કેવો છે તો પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. જેવી રીતે સારી રીતે પ્રજ્વલિત થયેલો અગ્નિ કાષ્ટને જેમ ભસ્મીભૂત કરી નાખે છે, તે જ રીતે આ જ્ઞાન રૂપી અગ્નિ પણ સર્વ કર્મને ભસ્મીભૂત કરી નાખે છે. તો સમજાયું કે ભસ્મ કરી નાખે છે અર્થાત નિર્બીજમ કરોતી, નિર્બીજી કરોતી. કર્મમાં જે કર્મફળ ઉત્પન્ન કરવાની જે સામર્થ્ય છે એ સામર્થ્ય જ્ઞાન લઈ લે છે. કહેવાનો ભાવ છે કર્મફળ એટલે કે રિએક્શન. કર્મ એટલે કે એક્શન, એટલે કે કર્મ, અને કર્મફળ રિએક્શન, પ્રત્યાઘાત કે પ્રતિક્રિયા. તો કર્મફળ એટલે કોઈ રિએક્શન નથી આવતું. કર્મ તો ઉત્પન્ન થયા કરતા હોય, ધારો કર્મના પરિણામે ગમે તે સંજોગ આવ્યા કરતા હોય, કર્મના પરિણામે અનેક પ્રકારની માનસિક સ્થિતિ પણ ઉત્પન્ન થયા કરતી હોય. ધારો કે એટલે કે શારીરિક સ્તરે, અન્ય ભિન્ન ભિન્ન સ્તરે જે સંજોગો ઉત્પન્ન થયા એ કર્મને કારણે ઉત્પન્ન થતા હોય, તો પણ નિર્બીજી કરોતી. એ કર્મ કોઈ પ્રકારનું રિએક્શન કે પ્રત્યાઘાત ઉત્પન્ન કરવાની પોતાની શક્તિ ગુમાવી દે છે આ જ્ઞાનના અગ્નિને કારણે. અર્થાત દ્રષ્ટિ બદલાઈ જતી હોવાને કારણે હવે કોઈ વસ્તુ ઉત્પન્ન થાય તો પણ એમાં કોઈ પ્રકારનું રિએક્શન કે પ્રત્યાઘાત ઉત્પન્ન કરવાનું સામર્થ્ય નથી. એ સર્વત્ર અનભિસ્નેહ તત્ત પ્રાપ્ય શુભાશુભમ નાભિનંદતી ન દ્વેષ્ટિ. કર્મ બળી ગયાનો અર્થ આવો છે કે શુભ અને અશુભ પરિસ્થિતિ ઉત્પન્ન થયા જ કરતી હોય પ્રારબ્ધને કારણે, અને છતાં પણ ન અભિનંદતી ન દ્વેષ્ટિ, કે અભિનંદન પણ કરતો નથી, દ્વેષ પણ કરતો નથી. અભિનંદન એ પણ એક રિએક્શન, પ્રત્યાઘાત છે, અને દ્વેષ એ પણ પ્રત્યાઘાત છે. આનું નામ કર્મનું પરિણામ. કર્મ જયારે આ પ્રકારના પ્રત્યાઘાતો આપણો ઉત્પન્ન કરવા શક્તિમાન હોય ત્યારે કર્મ આપણે બાંધે છે. પણ કર્મ જયારે કોઈ પ્રત્યાઘાત ઉત્પન્ન ન કર્યા નથી, કર્મ મને બાંધ્યો નથી. બાકી કોઈ વસ્તુ બાંધતી નથી, કર્મ પણ નથી બાંધતું હતું. પણ કર્મ ક્યારે બાંધે? મારામાં આ પ્રકારનો પ્રત્યાઘાત ઉત્પન્ન કરે. ક્યારે ઉત્પન્ન કરે? જયારે મારો ભોક્તૃત્વ હોય ત્યારે. હું ભોગતા છું, હું સુખી દુઃખી છું, આ પ્રકારનો મારો જયારે ખ્યાલ હોય ત્યારે વસ્તુ અનુકૂળ હોય, પ્રતિકૂળ હોય, અને ત્યારે અનુકૂળતા હોય તો અભિનંદન, પ્રતિકૂળતા હોય તો દ્વેષ, આ પ્રકારનું રિએક્શન કે પ્રત્યાઘાત જન્મતા હોય છે. અને તેથી અહંકાર છે એ જ મૂળ બધા પ્રત્યાઘાતોનું કારણ છે. એટલે કર્મને જો કોઈ બંધનરૂપ બનાવતું હોય તો એ કર્મ નથી, પરંતુ જે કર્તૃત્વ ભોક્તૃત્વ જે અહંકાર અંદર રહેલો છે એ જ ખરેખર કર્મને બંધન કરવાની શક્તિ પ્રદાન કરતું હોય છે. આપણે એને કંઈક તું મને બાંધ, અર્થાત આપણે બાંધવા માટે આપણે જાતે જ ઉપલબ્ધ થતા હોઈએ, અથવા એને બાંધવા આપણે એને જ આપણે શક્તિ પ્રદાન કરતા એવું થતું હોય છે ઘણી વાર. અને તે રીતે આપણે કર્મને એટલે સંજોગોના બધાને આપણે બાંધવા માટે, આપણે પરતંત્ર બનાવવા માટે, આપણે દુઃખી બનાવવા માટેની શક્તિ આપણે જ આપતા હોઈએ છીએ. અહંકારને કારણે, એ ન હોવાને કારણે અહંકાર વ્યક્તિગત અહમ યેન ભૂતાન વિશેષણ દ્રક્ષ્યસ્ય આત્મન્યથોમયી, એનો અહંકાર તો કોઈ વ્યક્તિત્વમાં રહ્યો જ ન હોવાને કારણે કોઈ કર્મ કે કર્મ અર્થાત સંજોગો, કર્મ છે એની ખબર કેમ પડે? કર્મ હંમેશા કોઈનો કોઈ પ્રકારના સંજોગો રૂપે, બાહ્ય કે આંતરિક સંજોગ રૂપે જ હંમેશા અભિવ્યક્ત થતું હોય, અને કોઈ પ્રકારની જયારે રિએક્શન ન ઉત્પન્ન કરે. એટલે પ્રકાશમ છે, પ્રવૃત્તિમ છે, માનવા પણ વિચારો આવે. પ્રારબ્ધના કારણે સાત્વિક, રાજસ અને તામસ એવા વિચારો મનમાં પણ આવે.
પરંતુ પ્રકાશમ છે પ્રવૃત્તિમ છે મોહમેવ જ પાંડ ન દ્વેષ સંપ્રવૃત્તાની ન નિવૃત્તાની કાંક્ષતી. એમ બહારની પરિસ્થિતિમાં દ્વેષ કે આકાંક્ષા નથી, એમ માનસિક રીતે પણ કઈ એવી ભાવના ઉત્પન્ન થાય તો પણ એને દ્વેષ કે આકાંક્ષા નથી. મનની અંદર પણ અહમભાવ ન હોવાને કારણે મનની જે સ્થિતિ હોય એને માટે પણ એને કોઈ આકાંક્ષા કે દ્વેષ નથી. આ સર્વ મુક્ત છે. બસ આનું નામ જ કર્મ બળી ગયું. બાકી કર્મ બળી ગયું એટલે શું? કોઈ ભડકા નથી બળવાના અથવા બીજું બાળવું અથવા શેકવું એવી કોઈ જાતની એવી કોઈ ફિઝિકલ કે ભૌતિક પ્રક્રિયા નથી. હંમેશા અજ્ઞાન જ આપણે બાંધતું હોય છે. કોઈ પણ વસ્તુ વિશે યોગ્ય દ્રષ્ટિ જયારે આપણી ન હોય ત્યારે બંધન કરતા નીવડે. એને જ જયારે આપણે યોગ્ય દ્રષ્ટિ જોઈ શકતા હોય ત્યારે એ વસ્તુ આપણે બંધન કરનારી ના નીવડે. મિથ્યાને જયારે આપણે સત્ય માનતા હોઈએ ત્યારે બંધન કરનારું નીવડે. મિથ્યાને આપણે જયારે મિથ્યા તરીકે જાણતા હોય ત્યારે બંધન કરનારું ના નીવડે. બસ આટલું જ છે. આ બધું મિથ્યા સાથે દરેકની સત્તા જાણે છે. આત્માની સત્તા પણ જાણે છે, અનાત્માની સત્તા પણ જાણે છે. એ જાણતો હોવાને કારણે અનાત્માને અનાત્મા તરીકે જ જાણતો હોવાથી જાણે છે કે અનાત્મા કોઈ તો આત્માને લેપાયમાન કરતો નથી, કે આત્મા પર કોઈ પ્રકારનો પ્રભાવ પાડતો નથી, આત્માને કોઈ દૂષિત કરતો નથી. આત્મા સદા અનાત્માથી અસંસ્પૃષ્ટ હોવાને કારણે અનાત્માની ગમે તે પ્રકારની પરિસ્થિતિ હોય, કર્મ અનાત્માના સ્તર પર હોવાને કારણે અનાત્માના સ્તર પર જ વસ્તુ ઉત્પન્ન કરી શકે. કર્મ કશું કરી પણ શકે તો ક્યાં કરી શકે? આત્માને કઈ કરી જ ના શકે. કરે તો પણ અનાત્માને તો મનને કંઈક કરે, બુદ્ધિને કશું કરે, બહારના સંજોગોમાં કંઈક વસ્તુ ઉત્પન્ન કરે. કર્મ એને આપણે સત્યતા આપતા હોઈએ, એને આપણે આત્મા માનતા હોઈએ, મન બુદ્ધિને કે દેહને, તો બહારના સંજોગોને સત્યતા આપતા હોઈએ અર્થાત એમને આપણે સુખ દુઃખનું કારણ માનતા હોઈએ અર્થાત એમના વિશે આપણે યોગ્ય સાચું જ્ઞાન ન હોય તો એ વસ્તુ આપણે બાંધવા માટે અર્થાત આપણો આવો પ્રત્યાઘાત, બંધન એટલે પ્રત્યાઘાત. પ્રત્યાઘાતનું નામ જ બંધન, પ્રત્યાઘાતનું નામ જ દુઃખ. માણસ દુઃખી છે, રાગ દ્વેષ કોઈ પણ અભિનંદન કે દ્વેષનો પ્રત્યાઘાત એમને એટલે દુઃખ. એટલા માટે આ લોકો તો હર્ષને પણ દુઃખ જ કહે છે. હર્ષ એને જ કહેવાય જે એની પાછળ શોક આવવાનો જ. એટલા માટે આવવાનો કે હર્ષ કોઈ નિમિત્તથી ઉત્પન્ન થયેલી વસ્તુનો હર્ષ છે. પ્રસન્નતા એ જે છે કોઈ નિમિત્ત વગર ઉત્પન્ન થયેલી, પ્રસન્નતા નિમિત્ત વગરની વસ્તુ, અભાવિક વસ્તુ છે. હર્ષ હંમેશા કોઈ બાહ્ય નિમિત્તથી ઉત્પન્ન થયેલી વસ્તુઓને કારણે જે નિમિત્ત અત્યારે હર્ષ ઉત્પન્ન કરે છે એ જ વળી નિમિત્ત બીજા રૂપમાં આવીને શોક પણ ઉત્પન્ન કરે. જે માણસ પડે ખૂબ આનંદમાં આવી જાય જગતની અંદર, આમ કંઈક થાય એકદમ બસ એ માણસો એટલા ડિપ્રેસ પણ થઈ જાય. નાની નાની વસ્તુમાં ઘણા આમ ઉછળતા હોય છે, નાની નાની વસ્તુમાં ભયંકર દુઃખી પણ થઈ જતા હોય છે. એટલે ફિકલનેસ ઓફ માઇન્ડ, ચંચળતા મનની બતાવે છે. જરા જરા વસ્તુને સર આવી બધી વસ્તુમાંથી મુક્તિ, એનું નામ જ મુક્તિ. બીજી કઈ મુક્તિ એટલે બીજું કઈ ઉડવાનું નથી, પાંખવા નથી આવવાની. એને મુક્તિની એવી કઈ કલ્પના છે આપણી? મુક્તિ અર્થાત એની પ્રસન્નતાની આડે કશું આવતું નથી. આપણી પ્રસન્નતા કશું આડે ના આવતું તો આપણે પ્રસન્ન જ હોઈએ. આપણી પ્રસન્નતાથી આડે આપણું મન જ આવતું હોય કે આ જ બધા રિએક્શન્સ આવતા હોય. આત્માની પ્રસન્નતાનો જો તિરસ્કાર થતો હોય તો આપણા વડે જ થતો હોય છે, અજ્ઞાન કારણે. એવો તિરસ્કાર એ તો નથી જ કરતો, પરંતુ અન્ય વસ્તુઓ પણ એવા એના સુખનો તિરસ્કાર ન કરતી હોવાને કારણે એ મુક્ત છે અર્થાત સુખી છે. અને આ રીતે જ કર્મ ભસ્મીભૂત કરે. એટલે આપણને એમ કે બધું આખી પેલું સમીકરણ નથી, ઇક્વેશન કે આમ જ્ઞાન એટલે ભસ્મ થઈ ગયા એટલે એની પ્રક્રિયા સમજવી. ભસ્મ થવું એટલે શું? જ્ઞાનના કર્મ ભસ્મીભૂત થઈ ગયા એટલે આપણે એમાં જ જીવન જીવતો હોય છે એવું લાગે આપણને. અને છતાં પણ જીવનને કારણે કોઈ શોક નથી. નાન શોચંતી પંડિતા. આ શોકથી મુક્તિ. શોકનો અર્થ જ આ રિએક્શન. આ રાગ દ્વેષ કે હર્ષ શોક એનું નામ શોક જ. હર્ષ એ બીજા શોકનું બીજું રૂપ જ છે. તેથી બંનેને શોક જ કહેવામાં આવે છે. ન શોચન નાન શોચંતી તેમ નાન હૃષ્યંતી એમ પણ કહેવાય. એવા જે રસ કે શોક કોઈ પણ આવેગના પ્રભાવમાં નથી આવતા. આવી આનું નામ છે કર્મ બળી જવા અર્થાત કર્મના બંધનમાંથી મુક્ત થવું. અર્થાત આ જ્ઞાન રૂપી અગ્નિ જે છે એ મનુષ્યને સર્વ બંધનમાંથી મુક્ત કરે છે. કર્મરૂપી બંધનમાંથી મુક્ત કરે છે. કર્મ બંધન નથી, ખરે અજ્ઞાન બંધન છે અને એમાંથી આ જ્ઞાન રૂપી અગ્નિ મુક્ત કરે છે. કોઈને એમ લાગે કે નનુ અન્યેનૈવ પરિશુદ્ધિકરણેન કેનચિત અશ્વમેધાદિના પરમ પુરુષાર્થ સિદ્ધે અલમ આત્મજ્ઞાનેન પ્રશ્ન કરે છે કે ચાલો આત્મજ્ઞાનથી તો મુક્તિ પ્રાપ્ત થાય સમજ્યા,
પણ બીજું કંઈ આપણે કરીએ, અશ્વમેધ યાગ જેવું કંઈ એવું મહાન કર્મ આપણે જયારે કરીએ તો એનાથી પણ જો આપણે મોક્ષ મળતો હોય તો આત્મજ્ઞાનની સામે ચિંતા કરવી. તો જેવી રીતે આ જ્ઞાન આ બંધનને કે કર્મને બાળી નાખે છે, તે રીતે આવું કોઈ આપણે કર્મ કરીએ કે ઉપાસના કરીએ તો એનાથી પણ શું આપણે બંધનોન્મુક્ત ન થઈ શકીએ? એ પણ બહુ જ શક્તિશાળી વસ્તુઓ છે અને એની શક્તિને કારણે પણ આપણે બંધન ન દૂર થઈ જાય. તો પછી શા માટે આત્મજ્ઞાન વડે પ્રયત્ન કરવો, એવા કોઈ કર્મ કે ઉપાસના વડે પ્રયત્ન કેમ ન કરવો? એવી શંકાને ઉત્તરમાં કહે છે શંકરાચાર્યજી કહે છે 38મા શ્લોક પહેલા યતઃ એવં અતઃ યતઃ એવં આવું છે એટલે કેવું છે? કારણ કે જ્ઞાનરૂપી અગ્નિથી સર્વ કર્મ બળીને ભસ્મ થઈ જાય છે. માટે 38મો શ્લોક જે ભગવાન કહે છે એ 38મો શ્લોક બરોબર યોગ્ય છે. કારણ કે 37મો શ્લોક કયો? કારણ કે જ્ઞાનરૂપી અગ્નિથી સર્વ કર્મ બળીને ભસ્મ થઈ જાય. માટે 38મા શ્લોકમાં કહે છે નહિ જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે તત્સ્વયં યોગ સંસિદ્ધઃ કાલેનાત્મનિ વિંદતિ. નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે. ઇહ અહીં જ્ઞાનેન સદૃશમ જ્ઞાનની સમાન પવિત્રમ, પવિત્ર એટલે પવન પાવન કરનારું, પવિત્ર અર્થાત પાવન કરનારું, જ્ઞાનની સમાન પાવન કરનારું આ જગતમાં ક્યાંય કોઈ એના સમાન છે નહીં. આમ ઘણી વસ્તુ આપણે પાવન કરતી હોય છે પણ જ્ઞાન જેવું પાવન કરે છે એવી પાવન કરવાની શક્તિ આ જગતમાં કશાયમાં નથી. અને તો પછી જો એવું જ હોય તો શા માટે બધાને તરત જ્ઞાન પ્રાપ્ત નહીં થઈ જતું હોય? કે તત્ સ્વયં યોગ સંસિદ્ધ હૈ. આ જ્ઞાન ક્યારે પ્રાપ્ત થાય? યોગ સંસિદ્ધ હૈ. યોગ સંસિદ્ધ હૈ કાલેન આત્મની તત્ સ્વયં વિંદતિ. આ જ્ઞાન કોને પ્રાપ્ત થાય? યોગ સંસિદ્ધ હૈ. યોગને કારણે જેને સિદ્ધિ પ્રાપ્ત કરી છે, અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરી છે અને પછી શ્રવણ મનન વગેરે પ્રકારનો પણ જે જ્ઞાનની સાધના કરી રહ્યો છે આત્મની કાલેન મહતા કાલેન ઘણા લાંબા સમય પછી સ્વયં આત્મની વિંદતિ. આજે મુમુક્ષુ છે એ સ્વયં આ જ્ઞાન પ્રાપ્ત કરે છે. યોગ સંસિદ્ધ થયેલો મુમુક્ષુ, આમ કર્મયોગ વગેરેથી જેને સિદ્ધિ કે અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરી છે એવો મુમુક્ષુ સ્વયં કાલેન એટલે કે કાળમાં, ઇન કોર્સ ઓફ ટાઈમ, અર્થાત એના માટેનો સમય ભગવાન તો એને નક્કી નથી કરતા પણ કંઈક સમય તો લાગે જ. કંઈક દીર્ઘ કાળ પણ લાગે અથવા તો ક્યાંક થોડો કાળ પણ લાગે પણ કાળ તો જોઈએ જ. સમય તો અમુક સમયમાં એનો સમય આવતા સ્વયં આ મુમુક્ષુ આ જ્ઞાન પ્રાપ્ત કરે છે. સ્વયં કાલેન આત્મ સ્વયં આત્મની વિંદતિ. તત્ આત્મની સ્વયં વિંદતિ. એ જે છે જ્ઞાન આત્મામાં એટલે અંતઃકરણમાં સ્વયં પ્રાપ્ત કરે છે. કહે છે શંકરાચાર્યજી નહિ જ્ઞાનેન સદૃશમ પવિત્રમ પાવનમ શુદ્ધિકરમ ઇહ વિદ્યતે. જ્ઞાનેન સદૃશમ, સદૃશમ એટલે તુલ્યમ, જ્ઞાન તુલ્ય, જ્ઞાનની સમાન, પવિત્રમ, પવિત્ર એટલે પાવનમ એટલે કે શુદ્ધિકરમ, શુદ્ધિ કરનારું, પાવન કરનારું, શુદ્ધિ કરનારું. ઇહ વેદે લોક વ્યવહાર એવા ન વિદ્યતે. ઇહ એટલે અહીં, અહીં એટલે ક્યાં? જગતમાં પણ એવું કઈ નથી. અરે વેદની અંદર પણ એવું નથી કઈ. શાસ્ત્રની અંદર પણ આ શાસ્ત્રમાં ઘણા બધા ઉપાયો છે. શાસ્ત્રમાં ઘણા કર્મનો, ઘણી ઉપાસના બધાનું વિધાન છે. આ જગતમાં પણ આપણે પવિત્ર કરે એવી ઘણી વસ્તુ, ગંગા આપણે પવિત્ર કરે અને તે રીતે પવિત્ર કરનાર ઘણી બધી વસ્તુઓ છે. અને છતાં પણ આ જગતની અંદર કે વેદમાં કે શાસ્ત્રમાં પણ જ્ઞાન સમાન આપણને પવિત્ર કરનાર બીજું કઈ નથી. ગંગા પણ આપણો પાપ તો હરી લે, ધોઈ નાખે. પવિત્રાણામ પવિત્રમ્યો મંગલાનામ ચ મંગલમ.
દૈવતમ દેવતાનામ છે, પવિત્રાણામ પવિત્ર, પવિત્ર હોય છે એને પવિત્ર કરનાર છે. આમ જે આપણે પાવન કરે છે એની પાવન કરવાની શક્તિ ક્યાંથી આવે છે? જેનામાંથી આવે છે. એ ઈશ્વર જે છે અર્થાત એનું જે જ્ઞાન છે એ સર્વ રીતે પાવન કરનાર, એની સરખામણી કરે એવું બીજું કોઈ પાવન કરનારી વસ્તુ નથી. પાવરમ પરિશુદ્ધિકરમ પરમ પુરુષાર્થોપૈકમ, અર્થાત પરમ પુરુષાર્થ કે મોક્ષ પ્રાપ્ત કરાવનારું જ્ઞાન સમાન બીજું કોઈ સાધન નથી. તો પ્રશ્ન થાય છે કે આ આત્મજ્ઞાન કેમ તરત જ બધાને ઉત્પન્ન થઈ નહીં જતું હોય? આવું મહાન જ્ઞાન છે અને આત્માનું જ્ઞાન બીજા કોઈનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું જુદી વાત છે. કોઈ અન્ય વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય કે ઈશ્વર જેને આપણે જાણવા માંગીએ છીએ એ ક્યાંક પાતાળામાં કે ક્યાંક બીજી જગ્યાએ હોય તો જુદી વાત છે. આ તો આપણો પોતાનો જ આત્મા છે અને છતાં પણ એનું જ્ઞાન પ્રાપ્ત કેમ ઝડપથી નહીં થતું બધાને? કેમ સર્વેશામ ઝટિથી ન ઉત્પન્ન થતું? એમ ઝટ તરત કેમ ઉત્પન્ન નહીં થઈ જતું જ્ઞાન? એટલે આગળ કહે છે શંકરાચાર્ય, તજ્ઞાનમ સ્વયમેવ યોગ સંસિદ્ધ યોગેન કર્મયોગેન સમાધિયોગેન ચ સંસિદ્ધ સંસ્કૃતઃ યોગ્યતામાપન્નો મુમુક્ષુઃ કાલેન મહતા આત્મનિ વિંદતે લભતે ઇત્યર્થઃ. તો જ્ઞાન પવિત્ર કરનારું છે. એમાં એક વસ્તુ પણ કહેવી જોઈએ કે ખરેખર જો અપવિત્ર વસ્તુ હોય, જેમ પરમાત્મા સર્વ પવિત્ર કરનારમાં પાવનમાં પાવન છે, તો જગતમાં અપવિત્રતા ખરી ક્યાં છે? અપવિત્રતાનું મૂળ કારણ તો અજ્ઞાન જ છે. જે કઈ જગતમાં અપવિત્રતા એટલે અધર્મ, અપવિત્રતા એટલે અધર્મ. તો ધર્મનો ભોગ અપાય, અધર્મમાંથી આ પાપ અને એમાંથી આ બધું દુઃખ અપવિત્રતા જન્મતી હોય, એનું પણ મૂળ કયું? તો કે અજ્ઞાન. એટલે બીજા બધા પવિત્ર કરનારા છે એ બીજી બધી વસ્તુઓને પવિત્ર કરે, કે કોઈ કર્મ ધોઈ નાખે, કોઈ પાપ ધોઈ નાખે, આ ધોઈ નાખે, તે ધોઈ નાખે. ઘણી ઉપાસના કરતા હોય તો પણ આપણા કંઈક પાપ ધોવાઈ જાય, પરંતુ જે મૂળભૂત કારણ છે, જેમ અજ્ઞાન જે મૂળભૂત કારણ છે સર્વ અપવિત્રતાનું, એ જ્યાં સુધી દૂર ના થાય ત્યાં સુધી આપણે પવિત્ર ન બનીએ, પૂરેપૂરા પવિત્ર ન બનીએ. અને અજ્ઞાન રૂપી મૂળ બીજ અંદર હોવાને કારણે વળી પાછા અપવિત્રતાના નવ અંકુર ફૂટ્યા કરવાના. અપવિત્રતા કર્મ પણ થઈ શકે. કર્મ જન્મ અહંકારમાંથી. કર્મ એટલે કે કર્તૃત્વપૂર્વક કરેલું આ કર્મ, જે ફળની ઈચ્છાથી કરવામાં આવેલું કર્મ વગેરે. તો જે આ સંસારને સતત ચાલુ રાખનારા હોય, આવું કર્મ વગેરે કર્મ ફળોનો આખી ચક્ર છે એ જન્મે છે અહંકારમાંથી, એ જન્મે છે અજ્ઞાનમાંથી. તેથી અપવિત્ર કરનારું જો કંઈ ખરેખર અંતિમ હોય તો એ અજ્ઞાન છે. અને આ જ્ઞાન જ એક એવું સાધન છે એ અજ્ઞાનને દૂર કરે, બીજી બધી વસ્તુઓ બીજી અપવિત્રતાને દૂર કરે. સ્નાન કરીએ તો પણ આપણે અપવિત્રતા દૂર થાય. સવાર ઉઠ્યા હોય બધું પવિત્રમાં સ્નાન કરીએ, કે આચમન કરીએ, કે ગંગામાં સ્નાન કરીએ. મંદિરમાં જતા પહેલા પણ ત્યાં બહાર જે તળાવ હોય એમાં સ્નાન કરવાનું હોય, જતા પહેલા પણ પગ ધોઈને અંદર પ્રવેશ કરીએ વગેરે વગેરે. અમુક જ વસ્ત્રો પહેરીને અંદર જવાય, પછી પેન્ટ પહેરીને સીવેલા વસ્ત્ર પહેરીને ના જવાય, ચામડાનો પટ્ટો પહેરીને ના વગેરે વગેરે. એટલે આ બધી પદ્ધતિ છે ને પવિત્ર કરવા માટે જ છે. પીતાંબર પહેરીને પૂજા કરવી જોઈએ, કે આમ કરીને કરવું જોઈએ વગેરે. આ બધી વસ્તુ પવિત્ર કરનાર અમુક સ્તરે, પણ જ્યાં સુધી મૂળભૂત વસ્તુ છે અજ્ઞાન એ ન જાય ત્યાં સુધી માણસ પૂર્ણ પવિત્ર થતો નથી. આ જ્ઞાન એ અજ્ઞાન રૂપી મૂળભૂત અપવિત્રતાને દૂર કરતું હોવાને કારણે ભગવાન કહે છે કે એની તુલના કરે એવું પાવનકારી કોઈ વસ્તુ નથી. તદ એટલે જ્ઞાનમ, તત્ સ્વયમેવ યોગ સંસિદ્ધ. તત એટલે જ્ઞાનમ, એ જ્ઞાન જે છે સ્વયમેવ, સ્વયં પોતે પ્રાપ્ત કરે છે. કોણ પ્રાપ્ત કરે છે? યોગ સંસિદ્ધ. યોગેન સંસિદ્ધ, યોગ સંસિદ્ધ. યોગ વડે જેણે સિદ્ધિ પ્રાપ્ત કરી. કેવા પ્રકારની સિદ્ધિ? સંસ્કૃત. શંકરાચાર્યજી કહે છે આ યોગ વડે જે સંસ્કૃત થયો, સંસ્કૃત અર્થાત શુદ્ધ બન્યો, પવિત્ર બન્યો. કયા યોગથી?
કર્મયોગેન સમાધિ યોગેન છે. કર્મયોગ વડે અને સમાધિ યોગ વડે. સમાધિ યોગ એટલે છઠ્ઠા અધ્યાયમાં જેની વાત કરે છે. મુખ્યત્વે કર્મયોગથી અંતઃકરણ શુદ્ધિ, ઈશ્વરની આરાધનાથી, કર્મયોગથી રાગ દ્વેષમાંથી ધીમે આપણે મુક્તિ પ્રાપ્ત કરીએ. અને સમાધિ યોગ અર્થાત ચિત્તની એકાગ્રતા રૂપ જે યોગ છે એનાથી આપણે ચિત્તની નિશ્ચળતા પ્રાપ્ત કરીએ. આમ અંતઃકરણ શુદ્ધિ અને અંતઃકરણ નૈશ્ચલ્યમ. અંતઃકરણ શુદ્ધિ ભગવાનની ભક્તિથી. આપણું કર્મ પણ ભગવાનની ભક્તિ રૂપે કરવામાં આવે તો ભક્તિ રસથી ધીમે ધીમે આપણો અંતરનો મેલ છે ધોવાતો હોય. કર્મથી નથી ધોવાતો. કર્મથી કઈ મેલ ધોવાતો નથી. મેલ ધોવાતો હોય તો કર્મની પાછળ જે પ્રકારની ભાવના છે એનાથી ધોવાતો હોય છે. તો ભાવના એટલે ભગવાનને અર્પણ કરવાની ભાવના. આ પ્રકારની ભાવનાથી આપણો અંતરનો મેલ ધોવાતો હોય. અને જોડે જોડે ભગવાનનું ધ્યાનથી ચિત્ત એકાગ્ર બને. કર્મની અંદર કોઈનું કોઈ સર્વ રીતે ચિત્ત હંમેશા ક્રિયાશીલ હોય. ચિત્તમાં કઈ ને કઈ મન, ઇન્દ્રિયોમાં કઈ ને કઈ પ્રવૃત્તિ હોય. એટલે ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કરવા માટે એ પ્રવૃત્તિમાંથી પણ નિવૃત્ત થવાની આવશ્યકતા હોય છે. એટલે સમાધિ યોગ કે ચાલો બાહ્ય કર્મ જ્યાં થતું ઇન્દ્રિય દ્વારા ત્યાંથી આપણું મનની અંદર પણ ચંચળતા રહેવાની છે. કારણ કે કર્મ કરવા માટે મનમાં અનેક પ્રકારના વિચાર વ્યાપાર થવો જ પડે. અને એ કર્મ ત્યાગ માનસિક ઉપાસના. કર્મ દ્વારા ભગવાનની હાથ પગથી ભક્તિ થાય અને ઉપાસના દ્વારા મનથી ભક્તિ થાય. તો એને ભગવાન શંકરાચાર્ય મહારાજ સમાધિ યોગ છે. એનાથી અંતઃકરણની નિશ્ચલતા પ્રાપ્ત થાય. યોગ સંસિદ્ધ યોગેન કર્મ યોગેન સમાધિ યોગેન જ સંસિદ્ધ. સંસિદ્ધ એટલે શું? સંસ્કૃત. સંસ્કૃત એટલે શુદ્ધ બન્યો. સંસ્કાર ત્યાં આગળ અનેક મેલ જામી ગયો હોય. જેમ અરીસા પર આપણે અરીસાને જેમ શુદ્ધ કરીએ તેમ અંતઃકરણ પર જે મેલ જામી ગયો છે એ જયારે શુદ્ધ થાય એટલે યોગ્યતા આપન્ન. આ જ્ઞાન માટેની યોગ્યતા પ્રાપ્ત કરે છે એવું મુમુક્ષુ. યોગ સંસિદ્ધ એટલે યોગેન યોગ્યતા આપન્ન મુમુક્ષુ. આ કર્મયોગથી કે ઉપાસનાથી જેને યોગ્યતા પ્રાપ્ત કરે છે એવો મુમુક્ષુ. કાલેન આત્મની વિંદતી. આત્મની એટલે કે પોતાની બુદ્ધિમાં, અંતઃકરણની અંદર. આત્માનો અર્થ અહીં થાય છે બુદ્ધિ. પોતાના અંતઃકરણમાં જ જ્ઞાન પ્રાપ્ત કરે છે. સ્વયં વિંદતી, પોતે જ જ્ઞાન પ્રાપ્ત કરે છે. એવું નથી કોઈ એના માથા પર હાથ મૂકી દે છે ને તેથી અથવા કોઈ જ્ઞાન પ્રાપ્ત કરે તો આને જ્ઞાન થઈ જાય એવું નથી. અને કોઈકનું જ્ઞાન થાય એવું પણ નથી. એને પોતાનું જ જ્ઞાન થાય છે. અર્થાત પોતાના વિશે જ અનેક પ્રકારના ભ્રમ જે પોતે સેવ્યો એ ભ્રમથી પોતે જ મુક્ત થાય છે. ભ્રમ કોના છે? પોતાના જ છે. મુક્ત કોને થવાનું છે? પોતે જ. સ્વયમેવ સ્વપ્રયત્ન યોગ સિદ્ધ સ્વયમેવ વિંદતી. આ પોતાના પ્રયત્નથી પ્રાપ્ત કરે છે અને પોતે જ પ્રાપ્ત કરે છે. બંને રીતે કહી શકાય. ક્યારે પ્રાપ્ત કરે છે? કાલેના, મહતા કાલેના. શંકરાચાર્ય ઉમેરે છે કે સમય જતા પ્રાપ્ત કરે છે. કેટલો સમય? મહતા કાલેના. ઘણો લાંબો સમય જાય ત્યારે પ્રાપ્ત કરે છે. આ મુખ્યત્વે સમય લાંબો જાય છે અંતઃકરણ શુદ્ધિમાં કે અંતઃકરણ નૈશ્ચલ્યમાં મુખ્યત્વે સમય જતો હોય છે. આ મેલ કાઢવામાં સમય જાય છે. એ મેલ જ આપણે વચમાં આવતો હોય છે. મળ જે છે એ જ આ વસ્તુ વચમાં આવતો હોય છે. રાગદ્વેષ વગેરે જે મળ છે એ જ રાગદ્વેષને દૂર કરવામાં આડે આવતા હોય છે. તેથી મહતા કાલે ને રાગદ્વેષ એવી વસ્તુ નથી કે આપણે આમ ઉખાડીને ફેંકી દઈએ. એવા અંદર રૂઢ થઈ ગયા હોવાને કારણે જેમ જેમ આપણે જાણતા જઈએ તેમ તેમ નવી નવી રીતે બહાર પ્રગટ થતા જાય. અને જેમ પેલા કહે છે ને વિનોબાજી, કાદવમાં તો કાદવ વાળું પાણી હોય એમાં બધું ચોખ્ખું દેખાય. પથ્થર નાખે તો કાદવ જેમ બધો બહાર આવે. તો જેમ નવી નવી પરિસ્થિતિમાં આપણે જઈએ તેમ નવી નવી વસ્તુ બહાર આવતી હોય છે. અને તેથી ખબર પડે કેટલું બધું અંદર છે. એ છે, એ તો એનો સ્વભાવ છે. અને આપણું કાર્ય પુરુષાર્થ કે આપણે જેમ 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 સપાટી પર આવતું જાય તેમ તેમ દૂર કરતા જઈએ. બીજું કરવાનું જઈશું આપણે. આના વિશે પણ અધીરાઈ રાખવાની કોઈ આવશ્યકતા ને મહતા કાલે અધીરાઈની કોઈ જરૂર નથી. કારણ કે ક્યારે થશે, શું થશે એ જ મળે છે. ક્યારે થશે એ જ મોટું ઓબ્સ્ટેકલ છે કે શું વાંધો રહી ગયા છો, ક્યારે થશે. એટલે અત્યારે કે તકલીફ છે. તકલીફ છે તો કેમ તકલીફ છે એટલે એનું એ પોતે જ
એ જ વસ્તુ બતાવે છે કંઈક મુશ્કેલી. અને તેથી સરળતાથી પ્રસન્નતાપૂર્વક બસ આ કાર્ય જે છે એ કરીએ છીએ આપણે, અને એનો જ આનંદ છે. કર્મયોગનો અર્થ એ કે કર્મનો જ આનંદ, તેમ જ્ઞાન યોગનો અર્થ એ કે જ્ઞાનનો જ આનંદ, આ જ્ઞાનની પ્રાપ્તિનો જ આનંદ છે, આ કરી રહ્યા છે એનો જ આનંદ છે. આવું આપણે આ યાત્રા અંતેથી સોધ્વન પારમાપનોથી આ જે યાત્રા કરવાની છે એ આપણે એ જ આનંદની વસ્તુ છે કે આપણે આ માર્ગ પર છીએ. અને જેટલા પ્રમાણમાં આ વસ્તુ, એ તો ખરું જો કે પછી થશે એમ કરીને એને બસ ચલાવી જ રાખવું એવો એનો હેતુ નથી. એક બાજુ એવો પ્રમાદ પણ ના હોવો જોઈએ અને બીજી બાજુ અધીરાય પણ ના હોવી જોઈએ. બંને વસ્તુ આપણે જ મુશ્કેલી ઉભી કરે છે. પ્રમાદ હોય તો જાણે આપણો સમય વ્યર્થ જાય, અધીરાય હોય તોય પણ આપણો સમય એટલા વ્યર્થ જતો હોય છે કે એક જાતની પેલો અજંપો અંદર રહ્યા કરતા હોય. એ અજંપાને કારણે જે સ્થિરતા આવી જોઈએ આવતી નથી આવતી. કાલે ના કેટલો સમય લાગશે એનો કોઈ નિયમ નથી કહેતા. કાલે ને મહતા કાળ, જે સમય ક્યારે પાણી નીકળશે ખોદવાનું, જયારે પાણી નીકળે ત્યાંથી ખોદ્યા કરવાનું, એને જેવું છે. પણ મહતા કાળે ને આત્મની વિનંતી, અહીંયા મહતા કાળે કહે છે ભાઈ તરત જ કહે છે. એટલે એવું પણ નથી કે હંમેશા લાંબો કાળ એમ જ કહે છે, એટલે તરત મોક્ષ પ્રાપ્ત થઈ જાય. એટલે કે છે નચિરેણા જ ગચ્છતે. પણ એક વસ્તુ છે કે આજે જો સમય જતો હોય, મુખ્યત્વે તો આ રાગ દ્વેષ વગેરે, એટલે અંતઃકરણ શુદ્ધિ સ્વયં, એટલે કે અંતઃકરણમાં જ્ઞાન પ્રાપ્ત કરે છે. ટૂંકમાં બધાને કેમ ઝડપથી જ્ઞાન થઈને જતું હોય, યોગ્યતાના અભાવને કારણે, બીજું કોઈ કારણ નથી. તો આ રીતે જેણે યોગ્યતા પ્રાપ્ત કરી છે એને હવે જ્ઞાન પ્રાપ્તિનો શું ઉપાય છે? આમ કર્મયોગ કે સમાધિ યોગ વડે જેણે આવા સંસ્કાર એટલે કે શુદ્ધિ પ્રાપ્ત કરી છે, તો એની જ્ઞાન ઉત્પન્ન થવા માટે હવે એક નિશ્ચિત કયું સાધન છે? ભગવાન 39મા શ્લોકમાં એની વાત કરે છે. એની પહેલા શંકરાચાર્યજી શ્લોકમાં એની પહેલા અવતરણિકા કરે છે. येन एकान्तेन ज्ञानप्राप्तिर्भवति स उपायः उपदिश्यते. येन एकान्तेन ज्ञान प्राप्तिर्भवति, કહ્યું ને કે સંસિદ્ધ કાળેન આત્મનિવિંદતિ, આ મુમુક્ષુ જ્ઞાન પ્રાપ્ત કરે છે અંતઃકરણમાં. તો પ્રશ્ન થાય येन एकान्तेन ज्ञान प्राप्तिर्भवति. એકાંત, અનેકાંત એટલે જે અનિશ્ચિત છે. એકાંત એટલે કે નિશ્ચિત, એક અંત, અનેક અંત નહીં. આ કરીએ એટલે એનું આ પરિણામ આવે જ, એનું એકાંત. આ કરીએ છતાં પણ ભિન્ન ભિન્ન પરિણામ તો અનેકાંત. દવા લઈએ તો રોગ મટે એનો કે નિશ્ચિત, દવા લઈએ છતાંય તો ન થાય. ખાઈએ તો પેટ ભરાય, નિશ્ચિત વસ્તુ છે. ખાધું છતાં પેટ ના ભરાય તો એને અનેકાંત કહેવાય. અર્થાત આપણે ઉપાય કરીએ એનું નિશ્ચિત પરિણામ આવે તો એ એકાંતિક ઉપાય છે. ઉપાય કરીએ છતાં પણ પરિણામ જો નિશ્ચિત ન હોય તો અનેકાંતિક ઉપાય છે. તો ભગવાન જ્યારે આપણને ઉપાયો દર્શાવતા હોય જ્ઞાન પ્રાપ્તિના, ત્યારે એવો ઉપાય દર્શાવવો જોઈએ જે ઉપાયનું અનુષ્ઠાન કરવાથી જરૂર આપણને તદેતત સત્યમ મંત્રેષુ કવયઃ યાની કરવાણી અપશ્યન. તો વેદની અંદર જે ઋષિઓએ કર્મનું દર્શન કર્યું એ કર્મ જરૂર પોતાનું ફળ આપે છે. અને તે રીતે એવું કયું સાધન છે જે સાધનનું અનુષ્ઠાન કરવાથી જરૂર જ્ઞાન પ્રાપ્ત થાય? એને કહેવાય છે એકાંત, એ ઐકાંતિકમ. એકાંતેન જ્ઞાન પ્રાપ્તિર્ભવતિ, કે જરૂર જે સાધનનું અનુષ્ઠાન કરવાથી જ્ઞાન પ્રાપ્તિ થાય જ. સ ઉપાય ઉપદિશ્યતે, ભગવાન હવે એ ઉપાયનો ઉપદેશ કરે છે 39મા શ્લોકમાં. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિયઃ
જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ અચિરેણાધિગચ્છતિ. श्रद्धावान लभते ज्ञानम तत्परः संयतेन्द्रियः. तो भगवान कहते श्रद्धावान लभते ज्ञानम. हम कोई कहा कशी बात नहीं करता. श्रद्धावान लभते ज्ञानम भी कोई शरत नहीं मुकता. श्रद्धावान એને જરૂર જ્ઞાન પ્રાપ્ત થાય. શ્રદ્ધા શ્રદ્ધાળુ જે છે એને જ્ઞાન પ્રાપ્ત થાય. શરત મૂકે છે. કેવો શ્રદ્ધાવાન? તત્પર. એનો તત્પરતા છે, અર્થાત જે પોતાના ધ્યેયને સમર્પિત છે. સાથે કેવો છે? સંયતેન્દ્રિય, અર્થાત જેને ઇન્દ્રિયો પર સંયમ છે. ભગવાન શ્રદ્ધાવાન, તત્પર અને સંયતેન્દ્રિય આ જે છે લભતે જ્ઞાનમ. એટલે ખાલી શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ એટલું આપણે કહીએ છીએ. ચલો શ્રદ્ધા અને શ્રદ્ધા ત્યારે જ કહેવાય જેમાં તત્પરતા હોય અને એમાં સંયતેન્દ્રિયતા હોય તો જ શ્રદ્ધા કહેવાય. ત્યારે એવું કહેવું જોઈએ. અથવા શ્રદ્ધાની સાથે સાથે તત્પરતા અને સંયતેન્દ્રિયતા હોય જ્ઞાન અવશ્યમ લભતે, જરૂર જ્ઞાન પ્રાપ્ત કરે. અને જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી શું થાય? જ્ઞાન લબ્ધ્વા, આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પરમ શાંતિ, પરમ શાંતિ ન ચિરેણ અધિગચ્છતિ. આ જ્ઞાન પ્રાપ્ત કર્યું અને પરમ શાંતિ એ બે વચ્ચે કેટલું અંતર છે? ન ચિરેણ, કોઈ પ્રકારનું અંતર નથી. જ્ઞાન પ્રાપ્ત કર્યા મોક્ષ ક્યારે પ્રાપ્ત થાય? ન ચિરેણ. પરમ શાંતિ ક્યારે પ્રાપ્ત થાય? કોઈ પ્રકારના વિલંબ વગર. તો અંતઃકરણ શુદ્ધિના સાધનામાં વિલંબ હોય, પણ એક વાર એને કારણે જયારે જ્ઞાન પ્રાપ્ત પછી કોઈ વિલંબ નથી. અંતેથી જ્ઞાન લબ્ધ્વા પરામ શાંતિમ અચિરેણ ન ચિરેણ અધિગચ્છતિ. એટલે વિલંબ વગર તરત એ પરામ શાંતિને પ્રાપ્ત કરે છે. એમ કરીને જ્ઞાનની વળી પછી સ્તુતિ કરે છે અને જ્ઞાન મળે પ્રોત્સાહિત પણ કરે છે. કહે છે ભાષ્યમાં, શ્રદ્ધાવાન શ્રદ્ધાલુઃ લભતે જ્ઞાનમ શ્રદ્ધાલુત્વેપી ભવતિ કશ્ચિદ મંદ પ્રસ્થાનઃ અતઃ આહ તત્પરઃ ગુરૂપાસનાદૌ અભિયુક્તઃ. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. તો જ્ઞાન પ્રાપ્તિનો મુખ્ય ઉપાય છે શ્રદ્ધા. શ્રદ્ધા શ્રદ્ધાલુ, જેનામાં શ્રદ્ધા છે તે. ગુરુ વેદાંત વાક્યેષુ ઇદમિત્થમેવતિ પ્રમારૂપાસ્થિક્ય બુદ્ધિ શ્રદ્ધા. શ્રદ્ધાનું વર્ણન કરે છે. ગુરુ વેદાંત વાક્યેષુ ઇદમિત્થમ, અવસામ જ છે. એથી પ્રમારૂપ આસ્થિક્ય બુદ્ધિ. આપણા મનમાં શ્રદ્ધા જેવું ક્યારે કહેવાય? જ્યારે ગુરુ અને વેદાંતનું વાક્યનું શ્રવણ કરતા હોઈએ ત્યારે એ વાક્યને અનુરૂપ જ્યારે આપણું જ્ઞાન ઉત્પન્ન થાય એ પરિસ્થિતિને શ્રદ્ધા કહે છે. એટલે શબ્દ ક્યારે પોતાનું જ્ઞાન ઉત્પન્ન કરી શકે? આમ તો શબ્દને પ્રમાણ ગણવામાં આવે છે, અને જેવી રીતે આપણી આંખો પ્રમાણ છે રંગરૂપનું જ્ઞાન આપવા માટે, તે રીતે શાસ્ત્રના શબ્દને પણ પ્રમાણ ગણવામાં આવે છે. એનો અર્થ એ થયો કે શબ્દ જયારે ઉચ્ચારાય ત્યારે તરત એનું જ્ઞાન થવું જોઈએ. આપણા શબ્દો અત્યારે ઉચ્ચારાઈ રહ્યા છે ત્યારે એ શબ્દોનું જ્ઞાન થતું હોય છે. આપણે ઘરમાં પણ જયારે વ્યવહાર કરતા હોઈએ ત્યારે જ્યાં જાતના શબ્દોનો પ્રયોગ કરતા હોઈએ, વાક્યોનો પ્રયોગ કરતા હોઈએ, એ દ્વારા આપણે આપણા વિચારો અભિવ્યક્ત કરતા હોઈએ અને સામી વ્યક્તિ આપણા વિચારોને જાણી શકે. અર્થાત જ્ઞાનને પ્રસારણ માટેનું સાધન કયું? તો કે શબ્દ. પણ સામાન્ય બીજા બધા વિષયો છે, અનાત્મા વિષયો જે છે, એમાં એવી કોઈ શ્રદ્ધાની આવશ્યકતા વગર જ, કારણ કે એમાં શ્રદ્ધા હોય જ છે. આ શ્રદ્ધાનો અભાવ ક્યાં આવે છે? આત્મ વિષયમાં શ્રદ્ધાનો અભાવ આવતો હોય છે. આમ જો ક્યાંય પણ શ્રદ્ધાનો અભાવ તો જ્ઞાન પ્રાપ્ત થાય જ નહીં. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. અન્યત્ર પણ જે કહે છે એમાં શ્રદ્ધા ન હોય તો જ્ઞાન પ્રાપ્ત ન થાય. પણ સામાન્ય રીતે બીજા બધા વિષયોમાં આપણે જે કહેવામાં આવે છે એમાં શ્રદ્ધા ન કરવાનું ખાસ કારણ હોતું નથી. ભૌતિક શાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર, આ બધા વિષયોનું જરા આપણે શ્રવણ કરતા હોઈએ એના જ્ઞાન પ્રાપ્તિ માટે, ત્યારે એ શાસ્ત્ર જે કહે છે એના શબ્દોમાં વિશ્વાસ રાખવાનું પણ કારણ નથી કોઈ કારણસર, અથવા એ કહેનાર જે પેલા પ્રોફેસર કે શિક્ષક છે એના શબ્દોમાં પણ અવિશ્વાસ રાખવાનું કારણ નથી. અને તેથી આપણે શ્રદ્ધાપૂર્વક
ભૌતિક શાસ્ત્ર જે કહે છે એ પણ આપણે એના તરફ શ્રદ્ધાની દ્રષ્ટિ છે, અને જો જે શિક્ષક આપણે શીખવાડે છે એના પ્રત્યે પણ શ્રદ્ધાની દ્રષ્ટિ છે. કે શ્રદ્ધા ન કરવાનું કોઈ કારણ નથી. એટલા માટે ભલે એ શિક્ષકમાં આપણને એવો પ્રેમ કે આદર ન હોય, કે આપણે એને બીજી રીતે સ્વીકારતા ન હોઈએ, તો પણ એ ફિઝિક્સના કે ભૌતિક શાસ્ત્રના શિક્ષક તરીકે આપણે સ્વીકારતા હોઈએ છીએ. વ્યક્તિ તરીકે આપણે ન સ્વીકારીએ. આપણે એમ માનીએ કે આ માણસ મારી પ્રત્યે પક્ષપાત કરે છે વગેરે વગેરે, અને છતાં એ શીખવતો હોય ત્યારે એ પક્ષપાત આપણા મનમાં આવતો નથી, કારણ કે હું એમાં આવતો જ નથી. આપણે ભૌતિક શાસ્ત્ર, રસાયણ આ બધાનું જયારે શ્રવણ કરતા હોઈએ ત્યારે એમાં આત્મા ક્યાંય હોતો નથી, હું ક્યાં હોતો નથી, અને શિક્ષકે ક્યાં હોતો નથી. આ જ્ઞાન શિક્ષણ કોઈ એનું વ્યક્તિગત જ્ઞાન નથી. એ જ્ઞાન જે આપે છે બીજા બધા વિષયોનું આપતો હોય, સૂર્યનું, ચંદ્રનું, પૃથ્વીનું, બધાનું એનું જ્ઞાન આપતો, એમાં શિક્ષક સંડોવાયેલો નથી, અને જોડે જોડે જ્ઞાન પ્રાપ્ત કરનાર શિષ્ય પણ સંડોવાયેલો નથી. એવું હોવાને કારણે કોઈ પ્રકારનો સંઘર્ષ આમાં નથી. પણ આમાં શિક્ષકે સંડોવાયેલો છે અને શિષ્ય સંડોવાયેલો છે. એટલા માટે આ કોનું જ્ઞાન પ્રદાન કર? આત્માનું જ્ઞાન પ્રદાન કરવામાં આવતું હોવાને કારણે આત્મા અર્થાત આ શ્રવણ કરનાર સતત એની જ વાત થઈ રહી હોય છે ને, માટે અંદર સંડોવાયેલો ક્ષણે ક્ષણે. આ જોડે જ્ઞાન પ્રદાન કરનાર કોણ? ગુરુ. એ કોનું જ્ઞાન પ્રદાન કરે છે? કોઈ બીજા કશાનું જ્ઞાન પ્રદાન કરતા હોય, બીજા કોઈ વિષયનું, તો જુદી વાત છે. એ કોનું જ્ઞાન પ્રદાન કરે છે? આત્માનું. અને તેથી ન વરે શું છે? ન નરેણા વરેણ પ્રોક્તે સુવિજ્ઞેય બહુધા ચિંતિમાન અનન્ય પ્રોક્તે ગતિરત્ર નાસ્તિ. કે છે કઠોપનિષદ. અનન્ય પ્રોક્તે ગતિ અત્ર નાસ્તિ. અનન્ય પ્રોક્ત. અનન્ય એટલે ગુરુ પણ જયારે અનન્યતયા કહેતા હોય, જે આત્માનું કે તત્વનું નિરૂપણ થઈ રહ્યું છે એ તત્વથી પોતે અન્ય નથી. અંતેથી જે નિરૂપણ કરી રહ્યા છે સ્વયં પોતાનું જયારે નિરૂપણ કરી રહ્યા હોય, અનન્ય પ્રોક્તે જે તત્વનું નિરૂપણ થઈ રહ્યું છે એ શ્રવણ કરનાર શિષ્યથી પણ અન્ય નથી. અને માટે જે નિરૂપણ થઈ રહ્યું છે એ વળી શિષ્યનું પણ તત્વ છે. આમ જે તત્વનું નિરૂપણ થઈ રહ્યું હોય એ ગુરુનું પણ તત્વ છે અને શિષ્યનું પણ તત્વ છે. અનન્ય પ્રોક્તે ગતિ અસ્ત્ર નાસ્તિ. અને તો પછી એમાં જ્ઞાન ન થવાનું કોઈ કારણ નથી. એટલે કે આ જે જ્ઞાન પ્રદાનની પ્રક્રિયા છે એમાં ગુરુ અને શિષ્ય પૂરેપૂરા અંદર સંડોવાયેલા છે. એ હોવાને કારણે એમાં શ્રદ્ધા કે અશ્રદ્ધાનો પ્રશ્ન ઉપસ્થિત થાય. કારણ કે પોતે પણ અંદર સંડોવાયેલો હોવાને કારણે સતત પોતાનું આત્માનું નિરૂપણ થતું હોવાને કારણે આત્મા બધું આવી જાય. આત્મા શરીર પણ આવી જાય, મન પણ આવી જાય, બુદ્ધિ પણ આવે, અને પેલો આત્મા આવે. એવું નથી કે આપણે ખાલી સચ્ચિદાનંદ આત્માની વાત કરીએ છીએ, આપણે અંતઃકરણની પણ વાત કરતા હોઈએ. કેમ? કારણ કે ત્યાં જ્ઞાન થવાનું છે. અને જ્ઞાન કોને? ઓલા અહંકારને આપણે વાત કરીએ, એને જ્ઞાન થવાનું છે. જ્ઞાન કોને થવાનું છે? અહંકારને. ક્યાં થવાનું છે? અંતઃકરણમાં. કઈ રીતે થવાનું છે? આ દેહથી, એટલે આ કર્મ વગેરેથી. કોનું? તો કે આત્માનું. અને તેથી આની અંદર આપણું સમગ્ર વ્યક્તિત્વ એક અથવા બીજી રીતે અંદર સંડોવાયેલું છે. આપણું મન પણ અંદર સંડોવાયેલું હોય કે એ જ્ઞાનનું સાધન છે. અહંકાર પણ સંડોવાયેલો કે એ અજ્ઞાની છે, એને જ્ઞાન પ્રાપ્ત કરવું છે. અને આત્મા તો છે જ. આવું હોવાને કારણે સતત આપણે વ્યક્તિગત રીતે અંદર ઇન્વોલ્વ કે સંડોવાયેલા હોવાને કારણે શક્ય છે કે શ્રદ્ધા હોય કે ન પણ હોય. અને તેથી ભગવાન કહે છે કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. એવા પ્રકારની માનસિક સ્થિતિ આપણી હોય કે ગુરુ વેદાંત વાક્ય ઇદમિત્થમ એવ, આ પ્રમાણે જ છે. આપણું મન કોઈ વિરોધ ન કરતું હોય, નહીં તો આપણું મન સતત વિરોધ કરતું કે આવું કેમ, આ કેમ, આવું ના બને, આવું કેમ કે છે, વગેરે વગેરે. ક્યાં તો આવું ના હોઈ શકે, અથવા હું આમ ન હોય, કોઈ પણ રીતે આપણું મન જે કંઈ કહેવામાં આવતું હોય એનો કોઈ રીતે વિરોધ જયારે કરતું હોય, ત્યારે જે બુદ્ધિમાં આ પ્રકારનો વિરોધ છે એ બુદ્ધિ જ્ઞાન માટેનું યોગ્ય સાધન નથી. કઈ બુદ્ધિ જ્ઞાન વડે યોગ્ય? જેમાં કોઈ પ્રકારનો વિરોધ નથી. બુદ્ધિશ્ચ ને વિચેષ્ટતે. બુદ્ધિ કોઈ સંશયની ચેષ્ટા નથી કરતી. શ્રદ્ધા અર્થાત સંશયનો અભાવ. કોઈ પ્રકારનો સંશય મનમાં નથી. સંશય એટલે વહેમ. ભગવાન આત્મા વિશે ઘણા સંશયો હોય છે, એની વાત નથી. છતાં પણ શાસ્ત્રમાં આપણે વહેમ હોય, શાસ્ત્રમાં પણ આપણે શંકા હોય. ક્રિશ્ચિયન લોકો તો આમ કહે છે, પેલા લોકો તો આમ કહે છે. શું ને આપણે શાસ્ત્રો કેવા છે? આત્માની જ વાત કર્યા કરે છે.
અને એમાં કોઈ દિવસ આત્મા એટલે માણસ સ્વાર્થિત બની જાય ને પછી જો આપણા શાસ્ત્રોમાં આની વાત નથી પેલાની વાત નથી તો જો બૌદ્ધ લોકો આવી સરસ વાત કરે છે, જૈન લોકો આમ કહે છે અને પછી ક્રિશ્ચન લોકો પેલું કહે છે, એમ કરીને આવી બધી શ્રુતિ પ્રતિપન્ના યદા સ્થાસ્યતિ આવી શ્રુતિ અનેક વસ્તુ સાંભળવાને કારણે પણ આપણા મનમાં આવા અનેક પ્રકારના વિચારોને જરૂરિયાતો ઉત્પન્ન થઈ હોય અને તેથી કદાચ આપણને એવું થાય કે જૂના જમાનામાં કદાચ આવો બહુ પ્રશ્ન ના હોય શાસ્ત્ર વિશેનો, પણ આજે તો આપણે એટલી બધી વસ્તુઓથી પરિચિત છે, ઇનપુટ એટલી બધી વસ્તુઓ આપણા મગજમાં અત્યારે સતત નાખવામાં આવે છે, ભરવામાં આવતી હોય છે, એને કારણે જાત જાતના વિચારોથી આપણે ઉછરતા હોવાને કારણે શક્ય છે કે શાસ્ત્રમાં પણ આપણને શંકા હોય અને એવું એક માનનારો વર્ગ છે આ જ્ઞાન થાય જ નહીં. પશ્ચિમના મોટા મોટા બુદ્ધિમાન માણસો પણ માને છે કે આ જ્ઞાન તો આ તો હંમેશા આમાં વિકાસ થતો જ આવે. આ વિચાર આ જ્ઞાન એવું છે કે ક્યારેય પણ એનો અંત નથી આવ્યો. આ જ્ઞાનનો વિકાસ થયા જ કરવાનો. ઋષિમુનિએ કઈ કહ્યું પછી બીજાએ કહ્યું પછી ત્રીજાએ કહ્યું ને ચોથાએ કહ્યું એમ કરીને માણસ હંમેશા અને નવા ડાયમેન્શન કે નવી નવી વ્યાપકતા હંમેશા જાણ્યા જ કરે એવું પણ માનનારા લોકો છે અને કોઈ મનુષ્યમાં વિશ્વાસ મૂકી જ ના શકે એ લોકો. અને એને કારણે એ સિવાય પણ આપણી અનેક પ્રકારની જરૂરિયાતો આપણી અનેક પ્રકારની માંગણીઓ હોય કે જે મને જ્ઞાન પ્રદાન કરનારા હોય કેવા હોવા જોઈએ, પોતે કેવા હોવો જોઈએ વગેરે અનેક પ્રકારની. અને આપણું મન છે ને તેથી આ બધી વસ્તુ અંદર હોય જ ન હોય બને જ નહીં, હોય જ દરેક ન હોય. એ હોવાને કારણે શ્રદ્ધા ન હોવાની શક્યતા ઘણી વધારે છે. શ્રદ્ધા હોવી અને આ લોકો છે એવી શ્રદ્ધા હોવી એ તો બહુ મહાન અનુગ્રહ. પછી આગળ જવાની જરૂર જ નથી. શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. એવી શ્રદ્ધા હોય તો પેલું આમ જેવું પેલું સ્પંજ આમ ચૂસી લે પાણીને તો આપણું મન તરત બધી વસ્તુ ચૂસી લે. એવી શ્રદ્ધા હોય ત્યારે એવી શ્રદ્ધા ઉત્પન્ન કરનારા પણ જો બધું જોઈએ અંતેથી શ્રદ્ધાવાન. ટૂંકમાં આમાં બીજા કશાની વાત કરવાની નથી આવતી, આમાં આપણી બુદ્ધિની વાત કરવાની આવે છે કે કયા પ્રકારની બુદ્ધિમાં કે કયા પ્રકારના અંતઃકરણમાં જ્ઞાન પ્રાપ્ત થાય. તસ્યૈતે કથિતા ह्यर्थः પ્રકાશન્તે મહાત્મનઃ. આ જે અર્થ અહીંયા કહેવામાં આવ્યા છે એના મનમાં પ્રકાશિત થાય. ક્યારે પ્રકાશિત થાય? જ્યારે અમુક પ્રકારની માનસિક સ્થિતિ હોય ત્યારે. એ માનસિક સ્થિતિનું નામ શ્રદ્ધા. અને તેથી આસ્તિક્ય બુદ્ધિ પ્રમારૂપા આસ્તિક્ય બુદ્ધિ એટલે પ્રમાણ ઉત્પન્ન થાય. શબ્દનું જયારે ઉચ્ચારણ થાય, શબ્દનું જયારે શ્રવણ થાય ત્યારે બસ આમ જ છે આ પ્રકારની પ્રમા. આપણે આંખોથી જોઈએ ત્યારે રંગ આ લાલ જ છે. આપણે પૂછતા નથી કે લાલ છે કે મારી આંખો તો કે છે લાલ છે પણ મને લાગે છે ભૂરો હોવો જોઈએ એવું નથી કહેતા. શબ્દ કાનથી સાંભળીએ તો આપણે પ્રશ્ન નથી કરતા કે અરે રે કાન તો મારે કહે છે કે આવું કહ્યું પણ હું વાંચું બીજું કયું હશે. આ બધા જે પ્રમાણ છે આપણા એમાં જેમ આપણે કોઈ પ્રકારની પ્રશ્ન પૂછતા નથી અને એ પ્રમાણ જે આપણને કે ઇદમ ઇત્થમ આમ જ છે. આંખો કહ્યું કે લાલ છે મારે લાલ જ છે, મારા કાનથી સાંભળ્યું કે આમ છે મારે એમ જ છે. તો જેવી આપણી જ્ઞાનેન્દ્રિયો પોતપોતાના વિષયમાં પ્રમાણ છે એમની સાથે આપણે કેવો સંબંધ છે અથવા એને પ્રત્યે આપણી કેવી દ્રષ્ટિ છે કે આપણી આંખો કે આપણી જીભ કે આપણા કાન વગેરે જે કે જ્ઞાન આપણે ઉત્પન્ન કરે એ જ્ઞાન એકદમ ઇત્થમ આમ જ છે. આ કઢી જ છે, આ દાળ છે, આ ફલાણું છે. જીભ આપણી કહે છે આ કોફી છે, આ ચા છે. ના જીભ તો કહેવાની ટેવ પડી ગઈ ચા છે પણ આ કોફી હશે અંદર એવું નથી કરતા આપણે. એવું કરે તો ખરા સંશયાત્મા વિનશ્ય આગળ આવશે. આવું કદાચ કંઈક થઈ ગયા આપણા મનની અંદર કે સાહેબ વિશ્વાસ જ ના આવે, આંખો ઉપર વિશ્વાસ ના મૂકાય, હું તો મારા કાન પર વિશ્વાસ મૂકતો નથી. ધારો કે એવું થઈ ગયું. અર્થાત જે પ્રમાણ છે પ્રમાણમાં જયારે વિશ્વાસ ના હોય, સંશય હોય, સંશયાત્મા, તો પછી આપણો કોઈ વ્યવહાર ચાલી જ ના શકે. મેં વાંચ્યું ખરું પણ એ છે મેં વાંચ્યું એ બરોબર છે કે નહીં એવું ના કહી શકો. મારી આંખો તો મને આ શબ્દો દેખાડ્યા પણ આંખો મારી સાચું દેખાડે છે કે નહીં મને ખબર નથી. આમ પ્રમાણ કોને કહેવાય? જેમાં કોઈ પ્રકારના પ્રશ્ન વગર કે કોઈ પ્રકારના સંશય વગર આપણે પ્રમાણ જે કહેતું હોય તે સ્વીકાર લે તો પ્રમા ઉત્પન્ન થાય. પ્રમા અર્થાત આ જ્ઞાન ઉત્પન્ન થાય કે આ લાલ રંગ છે, આ સફેદ રંગ છે, આ પ્રકારનો આકાર છે. અજ્ઞાનનું નામ પ્રમાણ ક્યારે ઉત્પન્ન થાય? ઇદમ ઇત્થમ. ત્યારે સંપૂર્ણતા આપણે પ્રમાણને સમર્પિત થઈ ગયા હોય ત્યારે. અર્થાત કહ્યું તદ્વિધિ પ્રણિપાત સંપૂર્ણ સમર્પણ. આપણી આંખોને, કાનને, જીભને સમર્પિત થઈ ગયા હોઈએ છીએ
અને તેથી જે કંઈ વસ્તુ આપણે કે એમાં કોઈ પ્રકારે આપણે સંશય કરતા નથી, એમાં ક્યાં આપણો અહંકાર નથી આડે આવતો. આવે છે આપણી આંખો કે ભાઈ આ માણસ બેઠેલો છે, એમાં પછી હું નથી કહેતો અહંકાર, ના નથી બેઠેલો. ભલે આંખો કે અહંકાર આડે આવે તો એ જ્ઞાન ના થાય. આમ આપણા ઇન્દ્રિય, આપણું જે પ્રમાણ છે એ પ્રમાણમાં ક્યાંય અહંકાર કે બુદ્ધિ કે સંશય એ કોઈ વસ્તુનું અંદર સ્થાન ન હોય ત્યારે જે પ્રમા અર્થાત યથાર્થ જ્ઞાન ઉત્પન્ન થાય. ઇદમિત્થમિતિ પ્રમારૂપા આસ્તિક્ય બુદ્ધિ. અને સિદ્ધાર્થ આસ્તિક્ય બુદ્ધિ, અસ્થિ સાચું છે બરોબર છે, એનું નામ આસ્તિક્ય બુદ્ધિ. અંતેથી આ શાસ્ત્ર અને ગુરુના વાક્યમાં જ્યારે આ રીતે આપણી આ પ્રકારની આસ્તિક્ય બુદ્ધિ ઉત્પન્ન થાય, ઇદમિત્થમ આ જે કહે છે એ જ બરોબર છે, તેનું નામ છે શ્રદ્ધા. તો આ પ્રકારની આપણી માનસિક સ્થિતિ હોય તો જરૂર જ્ઞાન પ્રાપ્ત થાય છે શ્રદ્ધા. તદ્વાન પુરુષ લભતે જ્ઞાનમ. આવો શ્રદ્ધાવાન પુરુષ છે એને જરૂર જ્ઞાન પ્રાપ્ત થાય. હવે આગળ ગયું તત્પર કે જે શ્રદ્ધાલુત્વે બી ભવતી કશ્ચિત મંદ પ્રસ્થાન. આવી શ્રદ્ધા હોય અને ચલો મંદ પ્રસ્થાન. મંદ પ્રસ્થાન એટલે ધીરો હોય, અર્થાત એનું તત્પરતા ન હોય, સમર્પિતતા ન હોય, કમિટમેન્ટ ન હોય. શ્રદ્ધા વધી છે છતાંય પણ એમાં કોઈ પ્રકારની કમિટમેન્ટ નથી, તત્પરતા નથી, અર્થાત એમાં નિષ્ઠા નથી. તાત્પર્ય વિધુરત્વમાં તત્પરતા, સમર્પિતતા. કોઈ વસ્તુમાં આપણે સમર્પિત થઈ ગયા હોઈએ, એ જ આપણા જીવનનું ધ્યેય હોય અને તો એ વસ્તુ આપણે પ્રાપ્ત થાય. શ્રદ્ધાની પણ આવશ્યકતા છે અને જોડે જોડે તત્પરતા. એ જ કહ્યું શંકરાચાર્યજીએ, શ્રદ્ધા વિભવતી કશ્ચિત મંદ પ્રસ્થાન. મંદ પ્રસ્થાન એટલે કે આળસુ હોય અને પૂરતો પ્રયત્ન કરનાર ન હોય એવો માણસ હોય. અતઃ તત્પર, શ્રદ્ધાવાન તત્પર, ગુરુ ઉપાસનાદો અભિયુક્ત. અભિયુક્ત એટલે નિષ્ઠાવાન. આ ગુરુની ઉપાસના વગેરેમાં, ગુરુ ઉપાસના આગળ કહ્યું તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા, ઉપાસના. તો તત્પરતા અર્થાત ગુરુ ઉપાસના વગેરેમાં નિષ્ઠા. વગેરે એટલે શું? વગેરે એટલે શ્રવણ વગેરે. આદિ શબ્દેને શ્રવણાદિ ગુરુ, માત્ર ગુરુની ઉપાસનામાં નિષ્ઠા નહીં, પરંતુ જ્ઞાન માટેનું આપણું સાધન સરળ જ છે, શ્રવણ મનન ને ધ્યાન. પછી કઈ ગુરુની ઉપાસના ચમત્કારથી જ્ઞાન થઈ જાય એવું થાય કદાચ કોઈ, પણ સામાન્ય જ્ઞાન ક્યાં થાય? શ્રવણથી થાય. અને તેથી ગુરુ ઉપાસનામાં નિષ્ઠ હોવાનું કારણ છે કે એની શ્રદ્ધા જાગૃત થાય, ભક્તિ આપણી જે છે એ જાગૃત થાય. પણ જ્ઞાનનું મુખ્ય સાધન કેવું છે? શ્રવણ. શ્રવણ મનન ધ્યાન, એમાં પણ તત્પર છે, એમાં આળસ નથી કરતો. અર્થાત જ્ઞાન પ્રાપ્ત કરવાનું જે યોગ્ય સાધન છે એ સાધન અનુષ્ઠાન ઉત્સાહપૂર્વક કરે છે. એમાં શ્રદ્ધા પણ છે, ઉત્સાહ પણ છે, તત્પરતા છે, આળસ નથી, પ્રમાદ નથી. અને જે કરવું છે એ કરવા હંમેશા તત્પર છે, તૈયાર છે. આમ શ્રદ્ધા અને જોડે જોડે તત્પરતા. ચાલો આવતા મંગળવારે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ નારાયણઃ પરો વ્યક્તાત
અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी श्रद्धावान् लभते ज्ञानम् तत्परः संयतेन्द्रियः ज्ञानं लब्ध्वा परां शान्तिम् न चिरेण अचिरेणाधिगच्छति। श्रद्धावान लभते ज्ञानम, श्रद्धावान श्रद्धालु लभते ज्ञानम। જેનો શ્રદ્ધા છે એને જ્ઞાન પ્રાપ્ત થાય, અર્થાત જ્ઞાન પ્રાપ્તિનો ઉપાય યેન એકાંતેન જ્ઞાન પ્રાપ્તિ ભવતી। એવો ઉપાય ભગવાન કહે છે કે જે સાધન હોય તો જરૂર સાધ્ય એટલે જ્ઞાન પ્રાપ્ત થાય જ। પહેલો ભગવાન ઉપાય કહે છે શ્રદ્ધા સાધન। શ્રદ્ધા જેનામાં છે એને જરૂર જ્ઞાન પ્રાપ્ત થાય છે। પછી આગળ કહે શંકરાચાર્ય શ્રદ્ધાળુત્વે બી ભવતી કશ્ચિત મંદ પ્રસ્થાન। કોઈ શ્રદ્ધાળુ હોય ખરો પણ મંદ પ્રસ્થાન, પ્રયત્નમાં શિથિલ હોય। શ્રદ્ધાળુ હોય પણ છતાં પ્રયત્નમાં શિથિલતા જો હોય તો જ્ઞાન પ્રાપ્ત થતું નથી। અતઃ તત્પર, તો તત્પરતા પણ અર્થાત પ્રયત્નમાં પણ એકદમ ઉત્સાહ જોઈએ અને પ્રયત્નમાં પણ તત્પરતા જોઈએ। શ્રદ્ધા હોય એટલું જ પૂરતું નથી, પરંતુ એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જે પ્રયત્ન કરે કે માત્ર શ્રદ્ધાથી જ્ઞાન ઉત્પન્ન ન થાય, પ્રયત્નની પણ આવશ્યકતા હોય। ગુરુ ઉપાસનાદો અભિયુક્ત, તો કયા પ્રકારનો પ્રયત્ન જોઈએ જ્ઞાન માટે? તો શ્રદ્ધા છે બુદ્ધિનો ધર્મ, પ્રયત્ન જે છે એ પ્રયત્નથી પછી એ પણ બુદ્ધિનો જ ધર્મ છે। પ્રયત્નથી જે પ્રકારની માનસિક સ્થિતિ છે એ પ્રાપ્ત કરવાની છે। ગુરુ ઉપાસનાદો અભિયુક્ત, સંસ્કાર પ્રાપ્ત કરવાના। આદિપદાત શ્રવણાદિ ગુરુ ઉપાસનાદો જ્ઞાનોપાય અત્યંત અભિયુક્ત નિષ્ઠ, અર્થાત જ્ઞાન પ્રાપ્તિના જે ઉપાય છે એમાં પણ જે તત્પર છે એમાં પ્રયત્નશીલ છે। જ્ઞાન પ્રાપ્તિના કયો ઉપાય છે? તો કે ગુરુ ઉપાસના, ઉપાસના ગુરુજીની કરવી અને જોડે જ્ઞાન શ્રવણ મનન નિધ્યાસન। જ્ઞાન પ્રાપ્તિનો મુખ્ય ઉપાય છે શ્રવણાદિ, એટલે એમાં તત્પરતા જોઈએ, એમાં પ્રયત્નશીલતા જોઈએ। શ્રદ્ધા હોવાને કારણે એવી તત્પરતા આવી શકે। થોડો અવાજ યુ કેન રેઝ ધ વોલ્યુમ। શ્રદ્ધા હોવાને કારણે એવો પ્રયત્ન થઈ શકે। શ્રદ્ધા ન હોય તો તત્પરતા જ ના આવે, આપણે એમાં ઉત્સાહ જાગૃત ના થાય। કોઈ વસ્તુને સિદ્ધ કરવાનો ઉત્સાહ ક્યારે જાગૃત થાય? જ્યારે શ્રદ્ધા હોય। શેમાં શ્રદ્ધા હોય? બધી જગ્યાએ શ્રદ્ધા હોય। એ ધ્યેયમાં શ્રદ્ધા હોય, પોતાનામાં શ્રદ્ધા હોય, જ્ઞાન પ્રાપ્તિના સાધનમાં શ્રદ્ધા હોય, બધે જયારે શ્રદ્ધા હોય ત્યારે કે જીવનમાં ધ્યેય મોક્ષ, એમાં શ્રદ્ધા છે, એ જીવનનું ધ્યેય છે। એ પણ શ્રદ્ધા છે કે શાસ્ત્ર જે જ્ઞાન આપે છે એ જ્ઞાન સાચું છે, એમાં પણ શ્રદ્ધા છે। વળી શ્રદ્ધા છે કે ગુરુજી જે શાસ્ત્રનું ઉપદેશ આપે છે એ પણ યોગ્ય સાચો છે। ત્રીજી ચોથી એ પણ શ્રદ્ધા છે કે હું આ જ્ઞાન પ્રાપ્ત કરી શકું, બધી શ્રદ્ધા જોઈએ। આમ ઈશ્વરમાં શ્રદ્ધા જોઈએ, શાસ્ત્રમાં શ્રદ્ધા જોઈએ, ગુરુમાં શ્રદ્ધા જોઈએ અને પોતાનામાં શ્રદ્ધા જોઈએ, બધે શ્રદ્ધા જોઈએ। ભલે સામાન્ય રીતે શ્રદ્ધા શબ્દનો અર્થ શાસ્ત્ર અને ગુરુમાં એમ શ્રદ્ધા, પણ શાસ્ત્રમાં શ્રદ્ધા હોય એટલે આપોઆપ જ ઈશ્વરમાં શ્રદ્ધા હોય જ, કારણ કે શાસ્ત્ર હંમેશા ઈશ્વરનું પ્રતિપાદન કરતા હોવાને કારણે ઈશ્વરમાં શ્રદ્ધા। અને કેવો ઈશ્વર? એવો ઈશ્વર જે આપણે અનુકૂળ છે। ઈશ્વર કે આપણો વૈરી નથી, આપણો દુશ્મન નથી, અનુકૂળ છે। તેથી આપણે એને પ્રાપ્ત કરવા ઈચ્છતા હોઈએ, આપણે એને જ્ઞાન માટે એવી ઝંખના ધરાવતા હોઈએ તો એ આપણને અનુકૂળ છે। અર્થાત એવું નથી કે વારંવાર આપણાથી સંતાઈ જાય અથવા તો કોઈ ને કોઈ રીતે આપણે છુપાઈ જાય અને અવરોધ નાખે, એવું નથી હોતું। એટલે કે દુનિયામાં અનુકૂળતા છે। ભલે આપણા જીવનના એવા અનુભવ હોય કે બધે પ્રતિકૂળતા અને બધે વિઘ્નો જ છે, પણ એવું નથી। અર્થાત એ વિઘ્નો નથી, એનો અર્થ એવો જ થયો ઈશ્વરનો જો આપણી શ્રદ્ધા હોય કે અનુકૂળ જ છે, એનો અર્થ એ તો કે વિઘ્નમાં પણ કંઈક એની કૃપા હશે। અને આ પ્રકારની શ્રદ્ધા ઈશ્વરમાં બહુ શ્રદ્ધા જોઈએ।
ક્ષણે ક્ષણે આપણી શ્રદ્ધાની કસોટી થતી હોય છે ને, જીવનના અનેક અનુભવોથી. શાસ્ત્રોમાં ખૂબ શ્રદ્ધા જોઈએ, ત્યાં ક્ષણે ક્ષણે કસોટી થાય કે આ કહેશે બરોબર છે કે નહીં. ગુરુમાં મહાન શ્રદ્ધા જોઈએ કે આ ક્ષણે ક્ષણે ત્યાં કસોટી થાય, અને પોતાનામાં શ્રદ્ધા જોઈએ ત્યાં ક્ષણે ક્ષણે કસોટી થતી જ હોય છે. આ બધી જગ્યાએ ચાર જગ્યાએ કસોટી થવાની. ઈશ્વર સાથે થવાની, એની સાથે લેવડ દેવડ થાય છે. શાસ્ત્ર સાથે થવાની, એનું શ્રવણ મનન કરીએ છીએ. ગુરુ સાથે થવાની, એની બધો ઉપદેશ પ્રાપ્ત કરે છે. પોતાની સાથે થવાની, કારણ કે પોતે પ્રયત્ન કરીને આ વસ્તુ પ્રાપ્ત કરવાની છે. આમ શ્રદ્ધાનો અર્થ ચારે જગ્યાએ શ્રદ્ધા આવી જાય, ઈશ્વરમાં, શાસ્ત્રમાં, ગુરુમાં અને પોતાનામાં. કારણ કે શ્રદ્ધાથી આપણને કૃપા પ્રાપ્ત થાય, અનુગ્રહ પ્રાપ્ત થાય. ચાર પ્રકારની કૃપા કે અનુગ્રહ આવશ્યક છે. ઈશ્વરનો અનુગ્રહ, ગુરુનો અનુગ્રહ, શાસ્ત્રનો અનુગ્રહ અને આત્માનો અનુગ્રહ. આ બધા અનુગ્રહોની આવશ્યકતા હોવાને કારણે શ્રદ્ધાની આવશ્યકતા છે. શ્રદ્ધા ન હોય, કોઈનો વિશ્વાસ ન હોય તો અનુગ્રહ કેમ પ્રાપ્ત થાય? કોઈકને આપણે વિશ્વાસ જ ન કરતા હોઈએ તો એની અનુકૂળતા કે અનુગ્રહ એ પ્રાપ્ત થઈ જ ના શકે. કોઈ વસ્તુ પર વિશ્વાસ કરે તો જ એને જાણવાની પણ આપણે પ્રવૃત્તિ, તો એ વસ્તુ જણાય પણ ખરી. કોઈનું જ્ઞાન ક્યારે થાય? જ્યારે એનો આપણે શ્રદ્ધા હોય આ વસ્તુમાં પણ, તો એ વસ્તુ પોતાનું સ્વરૂપ પ્રકટ કરે. ઈશ્વર પણ પોતાનું સ્વરૂપ ત્યારે પ્રકટ કરે જ્યારે એનામાં શ્રદ્ધા હોય અને તત્પરતા હોય. યમે વૈશ્ય વૃણુતે, એ વર્ણમ એટલે તત્પરતા. યમે વૈશ્ય વૃણુતે તેન લભ્ય હૈ. જે ઈશ્વરને પસંદ કરે છે એના વડે ઈશ્વર લભ્ય છે. પસંદ કરે તત્પરતા હોય જીવનમાં, એ જ વસ્તુને સમર્પણ, શ્રવણ, જે કંઈ જ્ઞાન પ્રાપ્તિ માટે જે કંઈ સાધન હોય, શાસ્ત્રનું શ્રવણ કરવું, મનન કરવું, ચિંતન કરવું, ધ્યાન કરવું, ભગવાનનું નામ લેવું, ગુરુની સેવા કરવી, આ બધી વસ્તુ અંદર કઈ ને કઈ રીતે બધાનો કઈ ને કઈ સહયોગ હોય છે. દરેક વસ્તુ એક અથવા બીજી રીતે આપણને મદદરૂપ હોય છે. આ બધા સાધનો, અને બધા સાધનોમાં તત્પરતા. આપણી યોગ્યતા જોઈએ, સમાધિ ષટક સંપત્તિ જોઈએ, ક્ષમા દમા બધું જોઈએ, એ બધામાં પણ આપણી એમાં પણ ધારો કે કંઈ ખામી હોય, ઉણપ હોય તો એ ઉણપ પણ પૂરી કરવા માટે તત્પરતા. અર્થાત જ્ઞાન પ્રાપ્તિમાં જે કે અવરોધો હોય અવરોધો દૂર કરવાની તત્પરતા. અવરોધો દૂર કરવાના છે, બીજું કંઈ પ્રાપ્ત કરવાનું નથી. અંતેથી જે કે અવરોધ આપણા માર્ગમાં છે, જ્ઞાન, રાગ, દ્વેષ એટલે આવરણ, મળ, વિક્ષેપ, આ જે અવરોધો છે એ બધાને દૂર કરવાની સતત તત્પરતા. એવી તત્પરતા ક્યારે હોય? જયારે ઉત્સાહ હોય ત્યારે. એવો ઉત્સાહ ક્યારે હોય? જયારે શ્રદ્ધા હોય ત્યારે. શ્રદ્ધા ન હોય તો કઈ ઉત્સાહ જ નથી, કઈ કરવાનું મન ના થાય. મને કશું મન થતું જ નથી, આ નથી ગમતું, પેલું નથી ગમતું, ફલાણું નથી ગમતું. એટલે મંદ પ્રસ્થાન, આપણું મન એકદમ મંદ પડી ગયું છે, બધો ઉત્સાહ જતો રહ્યો છે, કારણ કે શ્રદ્ધા જતી રહી છે. તો શ્રદ્ધામાં જન્મે તત્પરતા અર્થાત પ્રયત્નશીલતા એ પણ અત્યંત અગત્યની વસ્તુ છે. મંદ પ્રસ્થાનત્વ તાત્પર્ય વિધુ, તત્પરતા નથી. તત્પરતાનો અર્થ બંને થાય. તત્પરતા, તદ એટલે જે ધ્યેય છે એ ધ્યેયની નિષ્ઠા. તત્પરતા એટલે સતત સાવધાની. તત્પરતા એટલે તરત તૈયારી, તૈયારી હોવી, સાવધાની હોવી, ઉત્સાહ હોવો, અને જોડે જોડે જે ધ્યેય છે એ ધ્યેયને સમર્પિત હોવું. આ બધામાં સમાવેશ થાય છે તત્પરતામાં. પછી ભાષ્યમાં હવે આગળ કહે છે, જ્ઞાનલબ્ધ્યુપાયે શ્રદ્ધાવાન તત્પરોપી અજિતેન્દ્રિય સ્યાત ઇત્યતઃ આહ સંયતેન્દ્રિયઃ સંયતાની વિષયેભ્યઃ નિવર્તિતાની યસ્ય ઇન્દ્રિયાણિ સહ સંયતેન્દ્રિયઃ ય એવં ભૂતઃ શ્રદ્ધાવાન તત્પરઃ સંયતેન્દ્રિયશ્ચ સહ અવશ્યમ જ્ઞાનમ લભતે. જ્ઞાન લબ્ધિ ઉપાય શ્રદ્ધાવાન તત્પરોપી અજિતેન્દ્રિય સ્યાત. તો શ્રદ્ધા પણ છે, જ્ઞાન લબ્ધિ ઉપાય શ્રદ્ધાવાન. જ્ઞાન પ્રાપ્તિનો જે ઉપાય છે શાસ્ત્ર, ગુરુ, એમાં પણ શ્રદ્ધા છે. વળી શ્રવણ, મનન આ ઉપાયમાં પણ શ્રદ્ધા છે.
કર્મયોગ આ બધું જે શાસ્ત્રોમાં કહેવામાં આવે બધામાં શ્રદ્ધા છે. એવી શ્રદ્ધા હોય તો જ આપણે જીવનનું અનુષ્ઠાન કરી શકીએ. શ્રદ્ધા ન હોય તો અનુષ્ઠાન ન કરી શકીએ. કોઈ આપણે દવા આપે વૈદ્યરાજ, શ્રદ્ધા હોય કે આ દવાથી મારો રોગ દૂર થશે તો જ આપણે દવાનું સેવન કરીને, તો કોણ કરે સેવન? પણ આવું મળશે મને? પણ ખરેખર જતું રહેશે મારો રોગ? આવું આપણે ચિંતા થતી વધારે. ડોક્ટરમાંથી આપણી શ્રદ્ધા ઉઠી ગયું એવું થતું હોય. બે ચાર ડોક્ટર અનુભવ કે શ્રદ્ધા જ ના રહે. આ બધાને કોઈને ખબર જ નથી આ બધું, અને દવા લઈ જ ના શકીએ આપણે. એટલે આપણે એક ઉપાયનું અનુષ્ઠાન ક્યારે કરી શકીએ? રોગની નિવૃત્તિનો ઉપાય છે રસાયણનું સેવન. એ ઉપાયનું અનુષ્ઠાન ક્યારે કરીએ? જયારે આપણે રસાયણમાં શ્રદ્ધા હોય. રસાયણમાં ક્યારે શ્રદ્ધા હોય? રસાયણ જે આપતો હોય એનામાં શ્રદ્ધા હોય. અને તેથી આ જ્ઞાન પ્રાપ્તિના જે ઉપાયો છે એ ક્યારે કરી શકીએ? શાસ્ત્રમાં જયારે શ્રદ્ધા હોય ત્યારે. અને શાસ્ત્રનું પ્રતિપાદન કરનાર ગુરુમાં શ્રદ્ધા હોય. અને તો જ જ્ઞાન પ્રાપ્તિનો ઉપાયો કર્મયોગ કે પછી ધ્યાન યોગ, પછી શ્રવણ મનન આ બધું ક્યારે કરી શકીએ? આપણે જયારે એ વસ્તુ એ ઉપાયમાં શ્રદ્ધા હોય. ઉપાયમાં શ્રદ્ધા ક્યારે જન્મે? જયારે ઉપાયનું પ્રતિપાદન જે કરે છે એનામાં શ્રદ્ધા હોય. અને તો આપણો તત્પરતા આવે. શ્રદ્ધા હોય તો આપણે દવા લઈએ, જ્યાં મને મટી જશે આપણે દવા લેવામાં તત્પર બનીએ. શ્રદ્ધા ન હોય તો તત્પરતા ના આવે. એટલે શ્રદ્ધા હોય તો તત્પરતા હોય જ. અને છતાંય ભગવાન કહે છે કે શ્રદ્ધા પણ હવે કદાચ શ્રદ્ધાનો અર્થ આપણે બરોબર ન સમજ્યા હોય. અને તેથી શક્ય છે કે આપણે એમ કે મારો બધી શ્રદ્ધા છે અને તો હું કશું કરતો નથી, એનો અર્થ કે શ્રદ્ધા નથી એવું માની લેવાનું. તત્પરતા પણ હોય. આ દવામાં શ્રદ્ધા છે, વૈદ્યરાજમાં શ્રદ્ધા, પણ દવા લેતો નથી. કેમ નથી લેતો? તો રોગ તો દૂર કરવો એમાં તો શંકા જ નથી. રોગની પીડા થઈ જ રહી છે, તેથી રોગમાંથી મુક્ત થવું છે એમાં તો કોઈ શંકા જ નથી. અને છતાં દવા કેમ નથી લેતો? એનો ક્યાંક કંઈક ગડબડ છે. એનો તો શ્રદ્ધાનો ભાવ છે. એ શ્રદ્ધા હૃદયમાં હોય તો જેનો તત્પરતા આવે છે, એ વસ્તુમાં ઉત્સાહ આવે, અને એને માટે આપોઆપ આપણામાં સમર્પણ બુદ્ધિ પણ આવે. એટલે શ્રદ્ધાવાન જ્ઞાન લબ્ધિ ઉપાય શ્રદ્ધાવાન તત્પરોપી, અને જ્ઞાન લબ્ધિ ઉપાયમાં તત્પરતા. ખબર પડી કે આનાથી જ્ઞાન પ્રાપ્ત થાય તો જ્ઞાનથી મોક્ષ મળે તો જ્ઞાન મળે તત્પરતા. શ્રવણથી જ્ઞાન પ્રાપ્ત થાય, શ્રવણમાં તત્પરતા. મન રાગ દ્વેષ રહિત તો શ્રવણ કરી શકાય, રાગ દ્વેષના રાહિત્યની તત્પરતા. ભગવાનની ભજન કરીએ તો રાગ દ્વેષ દૂર થાય, ભગવાનના ભજનમાં તત્પરતા. આમ કરવાથી ભગવાનનું ભજન થાય એમાં તત્પરતા. અર્થાત સાક્ષાત કે પરંપરા જે કારણો છે જ્ઞાનના એ બધામાં તત્પરતા. કારણ કે આપણે તો જ્ઞાન જ પ્રાપ્ત, આપણે તો દુઃખમાંથી દૂર થવું છે. દુઃખમાંથી મુક્ત થવા માટે મોક્ષ એટલે જ્ઞાન પ્રાપ્તિ, અને જ્ઞાન માટે શ્રવણ મનન વગેરે સાધન, એને માટે ચિત્તની શુદ્ધિની એકાગ્રતા સાધન, એને માટે કર્મયોગ ઉપાસના સાધન, એને માટે કશું સાધનો તો એ કરવું પડે. ધારો કે આસન પ્રાણાયામ કશું કરવાની જરૂર પડે, શરીર બરોબર નથી અને તેથી કશું થતું નથી તો શરીરનું સ્વાસ્થ્ય એ પણ સાધન બની ગયું. પછી એવું નહીં કે અરે વેદાંતિન લોકો એવું ખોટું માને કે શરીરની તો આપણે દરકાર કેમ કરાય, એ તો ન થાય, શરીર તો મિથ્યા છે, હું શરીર નથી. એટલે શું થઈ ગયું? શરીરનો સાથ ન હોય તો આપણે કશું રહી જ ના શકે. એટલે શરીરની દરકાર કરતા હોઈએ એ આપણા પર ઉપકાર કરીએ છીએ. અર્થાત શરીરની દરકાર કરવી એ પણ આવશ્યક એટલા માટે છે કે શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ. આ ધર્મનું સાધન શરીર હોવાને કારણે શરીરની દરકાર કરવી એ પણ આપણી પેનમાં સહી પૂરવા જેવું છે. ના પેન હું નથી માટે હું ઘસડ કરું, સહી નથી તો એવું કેમ ચાલે? અને પછી સહી ના આવતો તો એને સાફ પણ કરવી જોઈએ. એટલે પેન હું નથી પણ પેન મારે કઈ કરવાનું સાધન હોવાને કારણે સાધનની દરકાર તો કરવી જ જોઈએ. બે દરકારીને આમાં કોઈ સ્થાન નથી. હા, આ પંપળા ના કરવી જોઈએ, વળે બરોબર છે, તો બે દરકારીને કોઈ સ્થાન નથી. એટલે એવું છે કે આમ શરીરને આપણે આમ કષ્ટ આપીએ તો આ જ્ઞાનનો ઉપાય થઈ ગયો એવું પણ નથી. અને જોડે જોડે શરીરની સ્વસ્થતા જ અગત્યની છે. જ્ઞાન પ્રાપ્તિનો ઉપાય મળે, શરીરની સ્વસ્થતા જ અગત્યની છે. હા, શરીરને કષ્ટ આપવાનો બીજો હેતુ હોઈ શકે, પોતાની સંકલ્પ શક્તિ વધારવાનો, ચિત્તની એકાગ્રતાનો, અથવા એમ કરવાથી બીજી રીતે આપણી શક્તિનો સંચય થતો હોય અને એ શક્તિનો આપણે ભગવાન નામ સ્મરણનો ઉપયોગ કરતા હોઈએ અને એમ સમજીને શરીરને કષ્ટ આપતો તો બરોબર છે. પણ શરીરને એટલું કષ્ટ ના આપવું જોઈએ કે શરીરની સ્વસ્થતા જ ગુમાવી બેસીએ, અને શરીરથી જે કરવાનું છે એ જ આપણે ન કરી શકીએ એટલું કષ્ટ ના આપવું જોઈએ. શરીરની મર્યાદા પ્રમાણે કષ્ટ આપવું જોઈએ, જેથી કષ્ટ સહન કરતા શીખીએ અને જોડે જોડે શરીરનો ઉપયોગ પણ આપણે કરી શકીએ. એટલે આ બધી વસ્તુઓ આવી જાય શ્રદ્ધામાં, એવી તત્પરતા આવે. એટલે શરીરને સારું લાગતું શું કરવું? આ યોગાસન કરો, કે થોડું ચાલો,
થોડી કસરત કરો, થોડું આ કરો, તે બધું આવી જાય અંદર. મારે શરીર તો સારું રાખવું, પણ હું તો સવારે 10 વાગે ઉઠું અને રાતે 8 વાગે સુઈ જાઉં અને દિવસે 4 વાર ખાવું વગેરે વગેરે. કેવું સારું રહેવાનું છે. એટલે આપોઆપો યુક્ત આહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો બધા સાધનો આવી ગયા. આહારમાં, વિહારમાં, સુવામાં, જાગવામાં બધામાં પ્રમાણ આવી ગયા. બધા કરવામાં પ્રમાણ, વાણીમાં પ્રમાણ, બધા અહિંસા, સત્ય, બ્રહ્મ આ બધા આવી જ જાય મૂલ્યો. કારણ કે સીધી કે આડકતરી બધાએ જ્ઞાન પ્રાપ્તિના ઉપાય હોવાને કારણે આ બધામાં તત્પરતા આવી જ જાય. એટલે તો આ બધી તત્પરતા આવી હોય, બધું કરવું છે, પણ ક્યારે અજિતેન્દ્રિય સ્યાત. અને છતાં પણ કોઈ માણસ જીતેન્દ્રિય એટલે કે પોતાની ઇન્દ્રિય પર કોઈ પ્રકારનો જેને વિજય પ્રાપ્ત કર્યો જ નથી. અને એટલા માટે આ તત્પરતા પણ ત્યારે સાર્થક થાય જયારે સંયતેન્દ્રિય. એટલે ભગવાન કહે છે કે શ્રદ્ધા પણ હોવી જોઈએ, તત્પરતા પણ હોવી જોઈએ અને સાથે સાથે સંયતેન્દ્રિયતા પણ હોવી જોઈએ. સંયતેન્દ્રિય સંયતાની વિષયેભ્ય નિવર્તિતાની યસ્ય ઇન્દ્રિયાણી સહ સંયતેન્દ્રિય. ઇન્દ્રિયોને સંયમમાં રાખવી એટલે શું? ઇન્દ્રિયોને વિષયોના પ્રભાવમાંથી મુક્ત કરવી. વિષયેભ્ય નિવર્તિતાની યસ્ય, તો વિષયોમાંથી જેને ઇન્દ્રિયોને વાળી લીધી છે. રસવર્જમ, જેને પોતાની ઇન્દ્રિયોને રસ કે રાગ દ્વેષથી મુક્ત કરી છે. બસ એનો અર્થ એટલો જ થયો. જ્યાં સુધી ઇન્દ્રિયોમાં કે મનમાં રાગ દ્વેષ છે ત્યાં સુધી આ મન વિષયો પ્રત્યે દોડવાનું. અને તેથી આપણા મનને રાગ દ્વેષોથી મુક્ત કરીએ તો આ ઇન્દ્રિયો પર આપણે વિજય પ્રાપ્ત કરી શકીએ. કારણ કે ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ અસ્યાધિષ્ઠાન મુચ્યતે. આ ઇન્દ્રિય, મન અને બુદ્ધિ એ 3 જગ્યાએ રાગ દ્વેષ રહેલા છે, કામ રહેલો છે. અને તેથી એ સર્વ સ્તરેથી આ રાગ દ્વેષમાંથી આપણે મુક્ત થઈએ તો ઇન્દ્રિય મન, ઇન્દ્રિયનો મન બુદ્ધિ બધું જ આવી જાય. એ બધું ધીમે ધીમે આપણા વશમાં થાય. અર્થાત આપણે એમના પર એ આપણે અનુકૂળ બને. ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, શરીર બધું અનુકૂળ હોવું જોઈએ. અને તો જ આપણને એ જ મોટો વિક્ષેપ કરે છે ને. આપણને આપણા સાધનમાં કે આપણા ધ્યેય પ્રાપ્તિમાં જો કોઈ વિક્ષેપરૂપ બનતું હોય તો આપણું પોતાનું શરીર કે આપણી પોતાની જ ઇન્દ્રિયો, આપણું પોતાનું જ મન, આપણી પોતાની બુદ્ધિ. ઇન્દ્રિયો આપણે અનુકૂળ ન હોય તો ઇન્દ્રિયો પણ આપણને વિઘ્નરૂપ બને, સંયતેન્દ્રિય. બુદ્ધિમાં શ્રદ્ધા ન હોય તો બુદ્ધિ આપણે અનુકૂળ ન બને, શ્રદ્ધાવાન. અને જોડે જોડે તત્પર. મનની અંદર પણ તત્પરતા જોઈએ, સમર્પિતતા જોઈએ. આમ ઇન્દ્રિય, મન, બુદ્ધિ બધા સ્તરે જે કે પ્રકારના અવરોધો છે અજ્ઞાનમાં, ભગવાન એ અવરોધોનો એક તો ઉલ્લેખ કરે છે કે બુદ્ધિ અવરોધરૂપ ક્યારે થાય? ત્યારે બુદ્ધિમાં શ્રદ્ધા ન હોય ત્યારે. એટલે કે છે શ્રદ્ધાવાન. ઇન્દ્રિયો આપણે અનુકૂળ ના હોય. બધું બુદ્ધિમાં છે, બધા બુદ્ધિમાન છે, બધું પણ ઇન્દ્રિયો સવાર ઉઠાવે જ નહીં. બપોરે ઊંઘ આવે, જમતી વખતે કંટ્રોલ ના રહે, બધું થતું હોય. ધારો કે અમે જાત જાતની વસ્તુમાં આપણું મન માંગણી કર્યા કરતું હોય વિષય ભોગમાં, તો આપણે બધી શ્રદ્ધા હોય, બધી તત્પરતા હોય, બધો ઉત્સાહ હોય, આપણી શક્તિઓ આડે માર્ગે બધી ખર્ચાઈ જાય. વિષયોનો ભોગ એટલે ટાંકીમાં પાણીમાં ટાંકીમાં પાણી ભર્યું છે પણ કાણા છે તો પાણી કેમ જતું રહે? નીચે નળમાં ના આવે. અંતે રીતે આપણી બધી શક્તિ હોય પણ આ ઇન્દ્રિયો એટલે વિષય ભોગમાં ખર્ચાઈ જતી હોય છે. એને કારણે આપણને ઉપલબ્ધ થતી નથી. એટલે શક્તિનો સંચય થવો જોઈએ. એટલા માટે ભગવાન કહે છે સંયતેન્દ્રિય. આ ઇન્દ્રિય રૂપી જે બાકોરા છે એમાં એવી શક્તિ ન જતી રહે, માટે એનો સંયમ. સંયમ એટલે વેદાંતમાં સંયમનો અર્થ અનુકૂળતા. એમને પર દમન નહીં, પરંતુ ઇન્દ્રિયોને અનુકૂળ બનાવવી. કેવી રીતે અનુકૂળ બનાવવી? વિષય દોષ દર્શનેન. સતત વિષયોનું પ્રતિપક્ષ ભાવના. રાગ અને દ્વેષને કારણે આપણું મન વિષયોમાં ક્યાંય પણ દોડતું હોય, પ્રતિપક્ષ ભાવનાથી એ મનને એમાંથી નિવૃત્ત કરવું. એટલે વિવેકથી જ બધી વસ્તુઓનો જે નિયમ, જે સંયમ કહે છે એ બધો કયા પ્રકારનો છે? વિવેકપૂર્વકનો. સંયતાની વિષયેભ્ય નિવર્તિતાની યસ્યેન્દ્રિયાણી સહ સંયતેન્દ્રિય એવં ભૂત શ્રદ્ધાવાન તત્પર સંયતેન્દ્રિયશ્ચ સહ અવશ્યમ જ્ઞાનમ લભતે. એટલા શ્લોકનો અર્થ એવો થયો કે એવં ભૂત, કે આ પ્રકારનો શ્રદ્ધાવાન પણ છે, તત્પર પણ છે અને સંયતેન્દ્રિય પણ છે. સહ જ્ઞાનમ અવશ્યમ લભતે, એને અવશ્ય જ્ઞાન પ્રાપ્ત થાય.
તો શ્રદ્ધાવાન ક્યારે કહેવાય? જ્યારે તત્પરતા હોય ત્યારે. તત્પરતા ક્યારે હોય? જ્યારે ઇન્દ્રિય નિગ્રહ હોય ત્યારે. શ્રદ્ધા, તત્પરતા અને ઇન્દ્રિય નિગ્રહ, આમ ભગવાન 3 સાધનો બતાવ્યા. છતાં હંમેશા શ્રદ્ધાવાન લભતે જ્ઞાન એક જ સાધન કહેવામાં આવતું હોય છે. એટલે એનો અર્થ એવો થયો કે શ્રદ્ધાની અંદર આ પેલા બેનો પણ સમાવેશ થઈ ગયો. શ્રદ્ધામાં તત્પરતા પણ આવી ગઈ. શ્રદ્ધા હોય તત્પરતા હોય, અને તત્પરતા હોય એટલે બીજી બધી વસ્તુમાં આપણું ધ્યાન જાય જ નહીં. એકવાર ધ્યેયમાં આપણે તત્પરતા આવી ગઈ, એને જ આપણે સમર્પિત થઈ ગયા, પછી બીજી બધી આપોઆપ જ મન વળી જાય. ન વળ્યો ન થયો કે તત્પરતા નથી. હજી ઇન્દ્રિય, આપણા ઇન્દ્રિયો કે મન બીજી બધી જગ્યાએ દોડાદોડ કરીને ન થયો કે આ ધ્યેયમાં તત્પરતા નથી. અને ધ્યેયમાં તત્પરતા નથી કારણ કે શ્રદ્ધા નથી. એટલે એ કઈક અભાવ બતાવે છે. શ્રદ્ધાનો અભાવ તત્પરતાના અભાવમાં, અને તત્પરતાનો અભાવ ઇન્દ્રિય નિગ્રહના અભાવ બતાવે છે. પણ ટૂંકમાં શ્રદ્ધા, તત્પરતા અને ઇન્દ્રિય સંયમ, આ 3 જે છે અવશ્યમ જ્ઞાનમ લભતે, આ 3 જણામાં છે એને જરૂર જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો આગળ ભગવાને કહ્યું તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા, એમ કરીને કહ્યું કે આ પ્રણિપાત, પરિપ્રશ્ન, સેવા એને પણ જ્ઞાન પ્રાપ્તિનો ઉપાયો કયા? અને અહીં વાળી પાછા ભગવાન શ્રદ્ધા અને તત્પરતા અને સંયત ઇન્દ્રિય એને જ્ઞાન પ્રાપ્તિનો ઉપાય કહે છે. તો પછી આ કેમ બીજા ઉપાયો છે કે આવું કેમ કે છે ભગવાન? આ કઈ જુદી વસ્તુ છે કે સ્વતંત્ર છે કે પેલું પણ હોય ને આ પણ હોય, કે પેલું ચાલે ને આ પણ ચાલે, કે કેમ ભગવાન આ વળી પાસે બીજા શ્લોકમાં બીજા પ્રકારના ઉપાયો કેમ કહેતા હોય એમ જાણે છે. એટલે શંકરાચાર્ય સમજાવે છે પ્રણિપાતાદિસ્તુ બાહ્યઃ અનૈકાંતિકોऽપि ભવતિ માયાવિત્વાદિ સંભવાत् ન તુ તથા તચ્શ્રદ્ધાવત્વાદૌ ઇતિ એકાંતતઃ જ્ઞાનલબ્ધ્યુપાયઃ. પ્રણિપાતાદિસ્તુ બાહ્યઃ ઉપાયઃ. પ્રણિપાત, પરિપ્રશ્ન અને સેવા. પ્રણિપાત કરવો, હવે ચર્ચા કરી, પ્રશ્ન કરવો, જિજ્ઞાસા અને સેવા કરવી. આ લાગે છે બહિરંગ સાધન, આ બહારના સાધન છે. અનૈકાંતિકો વિભવતી, શક્ય છે કે એ બધા સાધનો હોય છતાં પણ કદાચ જ્ઞાન પ્રાપ્ત ન થાય. આમ તો ભગવાને તદ્વિધિ, એનો અર્થ એ થયો કે આ પ્રણિપાત, પરિપ્રશ્ન અને સેવા એ સાધન હોય તો જ્ઞાન પ્રાપ્ત થવું જોઈએ. અને છતાં પણ એ હોય તો પણ જ્ઞાન પ્રાપ્ત ન થાય. કેમ જ્ઞાન પ્રાપ્ત ન થાય? માયાવિત્વાદિ સંભવાત, માયાવિત્વ હોય. મનસે અન્યથા કૃત્વા બહિરન્યથા પ્રદર્શનમ આત્મના માયાવિત્વમ. અંદર કંઈક હોવું અને બહાર કશાક બીજાનું પ્રદર્શન કરવું એનું નામ માયાવિત્વમ. એટલે કે તો પ્રપંચ પણ હોય કે છળ કપટ પણ હોઈ શકે, શક્ય છે. એવું હોય એવું નથી હોતું, પણ શક્ય છે. અને એટલા માટે શક્ય, કદાચ એ પ્રકારની કોઈક શક્યતા હોય એને કારણે ભગવાને આ શ્લોક કહેવો પડે, બાકી આની જરૂર નથી. જો ખરેખર પ્રણિપાત, પરિપ્રશ્ન, સેવાનું જે સ્પિરિટ, જે ભાવના છે એ ભાવના હોય તો શ્રદ્ધા, પ્રણિપાતનો અર્થ શ્રદ્ધા. ક્યારે આપણે નમસ્કાર કરીએ, ક્યારે પોતાની જાતને કોઈને સમર્પિત કરીએ, આપણે માથું ક્યારે નમાવીએ, આપણો અહંકાર નમાવે છે, બુદ્ધિ નમાવીએ છીએ. બુદ્ધિ નમાવીનો થઈ થયો કે હું આપને શરણ છું, અર્થાત હવે આપને હું સ્વીકારું છું, અને તેથી હવે આપ મારી બુદ્ધિનું